મને મને માણસો સિરિયસલી લેવાનું બંધ કરી દીધું. આ તો એ કે ભીખું છે આને કાતો મેં આત્મહત્યા કરવાનો પણ ટ્રાય કરેલો. માણસના જીવનમાં કંઈક એવી ભૂલ થતી હોય ને ગહનભાઈ, એ ભૂલના કારણે જે વસ્તુ હાલતી હોય ને એ બધી ઊભી રહી જાય. વિડીયોમાં લાઈવ કહું છું, હું મારા પપ્પાને ખોટું બોલતો કે પપ્પા હું કોલેજે જાઉં છું અને મને એક એવી બીક લાગતી કે હવે હું મારા પપ્પાને જવાબ શું દઈ. કોલેજે જતો નથી, આખો દિવસ ભૂખો અંતર છું, હું રૂમે પડ્યો રહતો. સમય હશે તારે તમારી પાસે સમય નહીં હોય, યોગ્ય સમય તમારા મા બાપને સમય આપવા માટે સમય નહીં હોય. સમય હશે પણ એ સમય મા બાપ નહીં હોય. અત્યારે દુનિયા આવી છે ને, એ વિડીયો મેં પછી મને કોઈ કીધું કે તે ભીખ માગવાનું ચાલુ કર્યું. મારે હું કોઈ જવા રાજી નથી, મને બાળીઓ કહીને બોલાવતા. બોલો ચશ્મા પહેરતો ને, મારી કાંઈ વેલ્યુ નહીં. મને એક 2-3 માણસો એમ કીધું 10 વર્ષની અંદર તારી હિન્દી કાંઈ નહીં. દાદા એમ કીધું મોજા તોરી. શું કરવું છે? જય દ્વારકાધીશ મિત્રો, તો સ્વાગત છે તમારું આજના ખાસ પોડકાસ્ટમાં. કેમ કે આજ છે ને આપણી વચ્ચે ઉપસ્થિત થવાના છે અજુભાઈ ખેડૂત પુત્ર, જેને તમે ઓળખતા દેશો. બારાના જંગલમાં એટલા બધા ચેલેન્જો કર્યા છે દાદાને હારે રાખીને, અને તમે ઘણા બધી લોકચાહના મેળવી છે ટૂંક સમયમાં. કદાચ ઇન્સ્ટાગ્રામમાં એને થોડાક જ ટાઈમમાં 6 મહિના આસપાસ તેને છે ને 1 લાખ ઉપર કંઈક ફોલોવર છે, અને યુટ્યુબની વાત કરીએ તો એને 16,000 જેટલા સબસ્ક્રાઈબર પણ ગેઇન કરેલા છે. તો અજુભાઈ ખેડૂત પુત્ર આજ આપણી સાથે જોડાયેલા છે. અજુભાઈ, તમારો ખૂબ ખૂબ આભાર અહીંયા પોડકાસ્ટમાં આવવા માટે. પહેલાં તો જય પુત્રદાદા, જય માતાજી. તમારો પણ ખૂબ ખૂબ આભાર કે તમે મને મોકો આપ્યો આ સોફા પર બેસવા માટે. અત્યાર સુધી તો ભાઈ અમે ધૂળમાં જ બેસતા, તમે અહીં મને મોકો આપ્યો કે ભાઈ સોફા પર એક બેસવાનો, તો તમારો પણ ખૂબ ખૂબ આભાર. અને ફોલોવર્સ અને આ સબસ્ક્રાઈબર્સની એક વાત કરીએ તો એ તો આપણી ફેમિલી છે ને, આમ ગણીએ તો એક આંકડો છે. હા, બરાબર. તો એ તો જેવી આપણી મહેનત, જેવી દાદાની દયા, જેવી માતાજીની દયા, બરાબર, ધીમે ધીમે હાલી છીએ. અને તમે પણ સારું એવું આયોજન કર્યું છે. નવું સોપાન ચાલુ કર્યું છે ભાઈએ. તો સક્સેસ થશે કે કરવા માટે કંઈક શરૂ તો કરવું પડે ને પહેલાં. જે તમે શરૂ કર્યું ને મને બહુ ગમ્યું, તમે મને અહીંયા બોલાવ્યો, એ તો મારું સૌભાગ્યની વાત કહેવાય. અને બાકી કાંઈ નહીં, તમારી ઓડિયન્સને કાંઈ પણ પ્રશ્ન હોય તો તમે પૂછી શકો મારા લાયક. હું પણ જે મને યોગ્ય લાગે હું તમને સરસ મજાના જવાબ આપીશ. અને બહુ મજા આવી, ખરેખર બહુ સરસ મજાનું આયોજન છે મેં જોયું. તો ભાઈ આપણે છે ને અજુભાઈને આમ ઓન કેમેરા તો આપણે ઓળખતા જ હોઈએ, ઇન્સ્ટાગ્રામમાં જોતા હોઈએ, પણ છે ને આપણને એ ન ખબર હોય કે ઓફ કેમેરા શું છે, જ્યારે વિડીયો શૂટિંગ ન કરતા ત્યારની જિંદગી શું છે, હકીકતમાં આપણે જિંદગી શું છે એ અજુભાઈને આપણે કોઈને નથી ખબર. આપણે ખાલી જોઈએ છે કે ઓન કેમેરા જોઈએ છીએ. તો આપણે છે ને અજુભાઈના થોડાક એવા જ પ્રશ્નો પૂછવાના છે જેનાથી તમને પણ ખબર પડે ને મને પણ ખબર પડે ને તમને પણ ખબર પડે કે અજુભાઈની આપણે રિયલ સ્ટોરી શું છે અને કઈ રીતે અજુભાઈ મેનેજ કરે છે બધું. તો હવે અજુભાઈ આપણે વાત કરશે. તો ગહનભાઈ, પહેલાં હું ભણતો, અને ભણવામાં હું આમ મારા વખાણ ખુદને નથી કરતો, પણ ભણવામાં હું થોડોક હોશિયાર હતો. અને અમુક લોકો મને એમ કહેતા કે ગાંડો થઈ જશે, ભણીને ગાંડો થઈ જશે, એવું મેં સાંભળેલું. પણ હું હોશિયાર, મને ગણિત બહુ મજા આવતી. ગણિતમાં હું પાવરફુલ. ગણિત, વિજ્ઞાન, તો એવા બધા વિષય છે એમાં હું બહુ પાવરફુલ. અને એ વિષયના લીધે મારે એક એવું પહેલેથી સપનું હતું કે એન્જિનિયર બનવું. તો તમારી ઓડિયન્સને કહી દો અત્યારે કે મારું એવું સપનું હતું કે મારે એન્જિનિયર બનવું. અને પછી મેં સાયન્સ લીધું 11મા ધોરણમાં. 11-12 સાયન્સ કરેલું મેં, એ ગ્રુપ લીધેલું. મને ગણિત બહુ વાલો. ગણિત ગણવું એટલે હે ને, સાહેબ દાખલો લખે ને એ પહેલાં અમે જવાબ લખી નાખતા. મારી યારે જે પણ વિદ્યાર્થીઓ હશે ને એને ખબર છે કે અજુભાઈનું આમ કેટલું સ્ટ્રોંગ છે. હું મારા ખુદના વખાણ નથી કરતો, હું તમને જસ્ટ કહું છું. આપણે એમ મજા આવતી એમ ગણિતમાં હોશિયાર. અને સાયન્સ લીધું પછી 12મા ધોરણમાં સાયન્સમાં મારે સારી એવી ટકાવારી, બરાબર, કે 85-84 જેવા ટકા આવેલા સાયન્સમાં. અને મને ભાવનગરની અંદર એડમિશન મળ્યું આઈટી એન્જિનિયરિંગ કરવા માટે. હું ભાવનગર ગયો. પછી અમુક સંજોગોએ તમારી કહેવાય ને હાચી જિંદગીની શરૂઆત 12મા ધોરણ પછી થાય. દુનિયા શું છે શું નહીં તમે 12મા ધોરણ પછી ખબર પડે. તમને નોકરી મળશે નહીં મળશે એ બધું 12મા ધોરણ પછી ડિસાઇડ થાય. તમારે મહેનત કેટલી કરવી પડે કેટલી નહીં એ તમને 12મા ધોરણ પછી ખબર પડે. 12મા ધોરણ સુધી તો ગમે એ ભૂકા બોલાઈ નાખે, પણ પછીની જિંદગી છે, તમારી માથે જવાબદારી આવે, ઘરની જવાબદારી આવે, બધું માથે આવે. તો 12મા ધોરણ પછી શું કરવું એ તમારી માથે હોય છે, બરાબર. અમુક કારણોસર હું એન્જિનિયરિંગ ન પૂરું કરી શકું. એ કારણો બહુ મોટા છે, ન પૂરું કરી શકો. ભૂલ કરે બધાય પોતપોતાની જિંદગીમાં નાની મોટી ભૂલો કરતા હોય છે, પણ એને કઈ રીતે સુધારવી, કઈ રીતે એ ભૂલને આમ બેટર વેમાં એને વાગોળવી અને પછી એ ભૂલ બીજી વાર ન થાય એ આવડત હોવી જોઈએ માણસમાં. એની ભૂલ કર્યા કરો તો તમે જિંદગીમાં કોઈ દિવસ આગળ ન વધો.
તો તમારાથી ભૂલ થઈ ગઈ છે, ઓકે કોઈ બાત નહીં, લેકિન એ ભૂલ બીજી વાર ન થાય. થઈ જાય. એકવાર થઈ ગઈ, બીજી વાર ન થાય. એ ભૂલને સુધારવાની કોશિશ કરી અને મેં એ ભૂલને સુધારી અને ત્યારે હું નકર તો મને ભાઈ આવા સોફામાં કોણ બેહાડે, ત્યારે હું અહીંયા થોડો ઘણો પગ્યો છું. અને મેં પહેલાંય કીધું છે, અત્યારે કહું છું, મેં જિંદગીમાં એવું કાંઈ મોટું કર્યું નથી, પણ તમે મને અહીંયા બેહાડ્યો એ જ મારા માટે સૌભાગ્યની વાત છે. બાકી તો એ પહેલાંની જિંદગી છે ને વિડીયો બનાવવાની, પહેલાં હું ભણવામાં હોશિયાર હતો, ભણવામાં ન કરી શક્યો, ઘરે ખોટું બોલતો કે પપ્પા હું નિશાળે જાઉં છું, કોલેજે જાઉં છું. પપ્પાને હું તમને વિડીયોમાં લાઈવ કહું છું, હું મારા પપ્પાને ખોટું બોલતો કે પપ્પા હું કોલેજે જાઉં છું. અને મને એક એવી બીક લાગતી કે હવે હું મારા પપ્પાને જવાબ શું દે, કોલેજે જતો નથી, આખો દિવસ ભૂખો અને તરસો હું રૂમે પડ્યો હતો. મારા જૂના ભાઈબંધો છે ને મને ખબર છે, હું રૂમે પડ્યો હતો ભૂખો અને તરસો. પપ્પા કોલેજે જાઉં છું, મારા પપ્પા મારી બહુ ચિંતા કરે. મને હજી યાદ છે 12મા ધોરણમાં મારા શું કહેવાય ભણતરની ફી કંઈક 70,000 રૂપિયા હતી. ચોમાસાનો સમય હતો અને ફી ભરવાનો થયો, બરાબર. સાહેબે કીધું કે તમે ફી ભરી જાઓ. હવે મેં મારા પપ્પાને ફોન કર્યો કે પપ્પા 70,000 રૂપિયા છે અને ફી ભરવાની છે ઇન્સ્ટન્ટલી, અને ફી વગર નહીં હાલે એમ. સાયન્સ કરતો એટલે સાયન્સમાં તમને ખબર છે બહુ જાજી ફી હોય, 70-80,000 જેટલી ફી હોય. મારી 70,000 ફી હતી, બરાબર. આમ સરસ મજાના હોસ્ટેલમાં જ્યાં હુવાની સુવિધા સારી, જ્યાં જમવાની સુવિધા સારી, એ હોસ્ટેલમાં મારા પપ્પાએ મને ભણાવ્યો. અને હું હંમેશા મારા પપ્પાનો છે ને આમ આભારી રહીશ કે એક બાપ એના દીકરા માટે કેવું કરે, બરાબર. તો એ ઋણ હું ન ભૂલી શકું. ને હું તો બધાને કહું કે કોઈ દિવસ છે ને મા બાપનું ઋણ નહીં ભૂલવાનું, બરાબર. મારા પપ્પાએ મારી ઉપર એટલો ખર્ચો કર્યો, છતાંય તમે જિંદગીમાં કાંઈ કરો નહીં નો તો એ તમારે ધૂળ છે જિંદગીમાં. મા બાપ એટલો બધો ખર્ચો કરે તમારી ઉપર, છતાંય તમારાથી કાંઈ થાય નહીં ને તો એ તમે મરદ ન કહેવો, બરોબર ને. તો ફી ભરવાનો સમય થયો, મારા પપ્પાને મેં ફોન કર્યો. નિશાળે ફોન રાખતા, અઠવાડિયે મહિનો દીએ ફોન કરવા દેતા. તો મારા પપ્પાને કીધું કે પપ્પા સાહેબ કહે છે ફી ભરવાનું કહે છે, શું કરવાનું. મારા પપ્પા આવ્યા, મેં દ્રશ્ય જોયું. હજી કોઈ તો ફોટો પાડે તો એને ફોટોમાં દેખાય, પણ મેં મારા મગજમાં ફોટો પાડી લીધો મારા પપ્પાનો. કઈ રીતે મારા પપ્પા આવ્યા, હાથમાં પૈસા, બરાબર, મેલા લુગડા. હજી મને યાદ છે મેલા લુગડા અને બરાબર ખેતરમાં કામ કરીને આવેલા. કપાસમાં જેટલો પણ ભાવ આવેલો એ બધો કપાસનો ભાવ 70,000 રૂપિયા લઈને મારા પપ્પા મેલા લુગડા, મેલી સોવણી, મેલા બૂટ, આખી સ્કૂલ જોઈ કે આ કોના પપ્પા આવ્યા, એ મારા પપ્પા હતા. હજી તમે મારા વિડીયોમાં જોવો ને મારા પપ્પાના મેલા લુગડા છે, મારા પપ્પાના મેલા લુગડા છે. તો એ વસ્તુ જોઈને આપણે ક્યાંક તો થાય કે જિંદગીમાં કંઈક કરવું છે. એટલે હું ભણવામાં એ મારી એક નાકામી કહેવાય કે ભણવામાં હું ન કરી શકો. મારા પપ્પા હંમેશા ચાહતા હતા કે હું છે ને ભણવામાં કંઈક કરું, ભણવામાં કંઈક આગળ વધું. અને મને એવું હતું કે હું કરી હતી પણ મારથી ન છું. માણસના જીવનમાં કંઈક એવી ભૂલ થતી હોય ને ગહનભાઈ, એ ભૂલના કારણે જે વસ્તુ હાલતી હોય ને એ બધી ઊભી રહી જાય, બરાબર. અમુક સીધી વાત છે, જેવી ભૂલો કે દાખલા તરીકે પ્રેમ છે, માણસ એવી ભૂલ કરે, બરાબર. પ્રેમની ભૂલ થાય, પછી આડા રસ્તે હાલવા મળે, એક જુગાર છે, તો એવી બધી ભૂલું, પછી દારૂની લત છે, એવી બધી લતું હોય એના કારણે માણસ જ્યાં હાસા રસ્તે હાલતો હોય ને ખરાબ રસ્તે હાલવા મળે. પછી એક એવો સમય આવે ત્યારે ખબર પડે કે આ વસ્તુ નહોતી કરવાની, થઈ ગઈ છે, હવે શું કરવાનું, સુધારો. પપ્પાને વાત કરી, કોલેજ ચાલુ હતી, કોલેજમાં હું જાતો નહીં, રૂમે પડ્યો રહેતો, ભૂખો અને તરસો. અને તમને ગહનભાઈ વાત કરું, મેં 5 વાળું ટિફિન ખાધેલું મોદી સાહેબનું. અત્યારે હજી આપણે ટોપ 3 ભાવનગર ટોપ 3 થી આગળ એક સર્કલ આવે છે, ટોપ 3 વાળો રસ્તો આવે ને, એ રિંગ રોડની આગળ એક સર્કલ આવે છે, નામ મને ભૂલાઈ ગયું છે. તો ત્યાં મોદી સાહેબનું 5 વાળું ટિફિન આપતા. તો એ 5 વાળું ટિફિન 2023ની વાત છે. 5 વાળું ટિફિન અમે રોજ સવારે સાયકલ લઈને જાતો, ભાઈબંધની માગેલી સાયકલ, અને એ 5 વાળું અમે મોદી સાહેબનું ટિફિન ખાધેલું રોજ સવારે. ને સાંજે અમે સૂઈ જતા, કારણ કે પૈસા ન હોય, ઘરેલ પૈસા ન માગે કી. અને એ દિવસો મેં જોયા છે, બરોબર. પછી એક એવો સમય આવ્યો ત્યારે ખબર પડી કે બસ હવે નહીં થાય. ભાઈબંધો મને રૂમે રાખતા હો ગહનભાઈ, નકર મારા ભાઈબંધો મને જિંદગીમાં બહુ નાકામી મળી છે. માણસોએ દાંતે કાઢ્યા છે મારા, કે ત્યાંથી કાંઈ નહીં થાય. મને હે ને મને ચશ્મા હતા એટલે મને બાડિયો કહેતા
ફેસમાં હતા એટલે મને બાડિયો કહેતા. ને હવે એ બાડિયો કહેવાવાળા માણસો ક્યાં વયા જાય મને નથી ખબર, પણ એક સમય એવો હતો ત્યારે મને આમ આવી રીતે કહેતા એમ, બરોબર. તો મારા એવા ભાઈબંધો મને સારા મળ્યા છે, દાદાની દયા એવી છે કે મને ભાઈબંધો સારા મળ્યા છે. મારી કોઈ જે પીઠ પાછળ વાત કરી હોય કે નહીં ખબર, મને કઈ જે કરી જ નહીં હોય આમ તો, પણ મને આમ સપોર્ટ બહુ કર્યો છે. મને ખાવાનું આપ્યું છે મારા ભાઈબંધોએ, મને મફત રહેવા રૂમે આપ્યું છે, એના ખર્ચે બધું મારા ભાઈબંધોએ મને એવો સપોર્ટ કરેલો. ભૂતકાળની વાત કરું, 2023-24ની વાત કરું તો ભાઈબંધોને મને એવો સપોર્ટ આપેલો. પછી 2024 પતી ગયું, બરાબર. 23-24 2 વર્ષ આમનામ રૂમે રહીને કોલેજે જતા વગર મમ્મી પપ્પાને ખોટું બોલીને ભાવનગર 2 વર્ષ કાઢ્યા. 2025ની અંદર પછી મને એમ થયું કે હવે મમ્મી પપ્પા બધાય પૈસા નહીં મગાય. 2025ની અંદર જાન્યુઆરીમાં મેં કામ ચાલુ કર્યું રેસ્ટોરન્ટની અંદર 6,000 રૂપિયામાં. મહિનાના 6,000? મહિનાના 6,000. મહિનાના 6,000 રેસ્ટોરન્ટની અંદર. લીલા સકાલે એક રેસ્ટોરન્ટ આવી છે, તો એ રેસ્ટોરન્ટની અંદર મેં 6,000 રૂપિયાના કામ કર્યું. રાત્રે જાતો 5 વાગે જાતો થી રાતના 12-1 વાગ્યા સુધી. રેસ્ટોરન્ટ બહુ હાલે ભાવનગરમાં. 6,000માં કામ કર્યું, પૈસા આવ્યા મહિના, બરોબર. ને અમે ટેબલે સાફ કરેલા રેસ્ટોરન્ટની અંદર. જમીન ઊભા થાય ને એટલે ટેબલ સાફ કરી દેવાના. પછી જે ડીશું પડી હોય ડીશું લઈ લેવાની. તો એવું બધું હું કામ કરતો પૈસાના લીધે. અને તમને એમ થાય કે અજુભાઈ તમે ગેમિંગ પ્રમોશન કેમ ન કરતા? તો એ મારો એક્સપિરિયન્સ છે. જ્યારે મેં અનુભવ કર્યો હોય ને ત્યારે હું કહેતો હોય ને પબ્લિકને ના પડતો હોય કે ભાઈ હું ગેમિંગ પ્રમોશન નથી કરતો. મેં અનુભવ કર્યો હોય વસ્તુનો, અને મેં અનુભવ કર્યો છે. મારે 6,000 રૂપિયા ગહનભાઈ મળતા મને, અને 6,000માંથી મેં 4,000 રૂપિયા મેં ગેમની અંદર નાખ્યા, પૈસાની લાલચ. છેલ્લા મહિને મને પગાર મળ્યો 6,000 રૂપિયા, અને પૈસાની લાલચમાં મારે પૈસાની જરૂર હતી, બરોબર. મારા પપ્પા 1 રૂપિયો નહીં ગીજામાં, પૈસાની લાલચમાં 4,000 રૂપિયા મેં ગેમની અંદર નાખ્યા, અને 1 પણ રૂપિયો મને મળ્યો નહીં. બધાય લોસ, બધું લોસ. ત્યારે મારી ઉપર શું વીતી છે, મેં જે ટેબલ સાફ કરીને મેં જે પૈસા કમાણા હોય, બરોબર, એ એક ફેરામાં વૈયા જાય તો તમારી ઉપર શું હોય છે વીતે. માણસ આમ બોલો થઈ જાય આમ આખો. ના મહિનાનું આમ તમને અત્યારે એમ લાગે કે 6,000 રૂપિયા એટલે કાંઈ નહીં, બરોબર. કોકનો પગાર હોય લાખ રૂપિયા તો 6,000 રૂપિયા તો કાંઈ નહીં, પણ એ સમય યાર મારો પગાર 6,000 મહિનાનો 6,000 તો એમાં 4,000 તમે 4,000 વૈયા જાય તો આખા મહિનાની મહેનત ફેલ થઈ ગઈ. તો ત્યારથી મને એમ થઈ ગયું કે આ ગેમિંગ ઉપર કોઈ દિવસ, ને મારા પપ્પા પણ ના પાડે મને કે બેટા આ જુગાર કહેવાય, જુગાર કોઈ દિવસ પ્રમોટ નહીં કરવાનો. તું પ્રમોટ કરી તો તારી યારે 4 જણા હે ને પ્રેરિત થાય ને એ પણ આ વસ્તુમાં પડશે. એટલે હું કોઈ દિવસ એ નથી કરતો. એટલે એના લીધે હું ગેમિંગ પ્રમોશન નથી કરતો, કારણ કે એ વસ્તુથી હું ખુદ પ્રસાર થયેલો છું, અને મારી યારે જેવું છું એવું બીજા યારે કોઈ થાય એવું હું ઈચ્છતો નથી. એટલે હું ગેમિંગ પ્રમોશન નથી કરતો. મારી જે પબ્લિક છે ને, મારા જે ઇન્સ્ટાગ્રામની ફેમિલી છે, મારા જે યુટ્યુબની ફેસબુકની ફેમિલી છે, એને હું હાંસવું આમ ઘરની ગળે કે ભાઈ આ ફેમિલી છે મારા વતી કંઈક ખોટું ન જાય. એનો પરિવાર કોઈક કમાતો હોય 10,000, એમાંથી 5,000 રૂપિયા નાખી દે મારા વિડીયો જોઈને, એના 5,000 રૂપિયા જતા રહેવાના છે. ઈમાનદારીથી કમાવો, મહેનતથી કમાવેલો 1 રૂપિયો તમને હે ને હાજે સારી ઊંઘ દે. પછી ગહનભાઈ એક સમય એવો આવ્યો ત્યારે મને એમ થઈ ગયું કે બહુ થઈ ગયું. એટલે ભાવનગરની રેસ્ટોરન્ટમાંથી મેં કામ મેકીને ઘરે આવતો રહ્યો. પછી મેં મારા પપ્પાને નહોતું કીધેલું કે પપ્પા હું વિડીયો બનાવું છું, મારા પપ્પાને નહોતું કીધેલું એમ. આમને વિડીયો બનાવતો, અને મેં વિડીયો બનાવવાની શરૂઆત ફિટનેસથી શરૂ કરી. મને આમ ફિટનેસ ઉપર ધ્યાન દેવાનું મને બહુ પહેલેથી એવો રસ, અને મેં ફિટનેસથી, મારી પાસે સારો મોબાઈલ નહોતો ગહનભાઈ, તમને જેવું છે એવું, મારી પાસે સારો મોબાઈલ નહોતો. એક 13-14 હજાર વાળો ફોન હશે મારી પાસે, અને એ ફોનથી મેં વિડીયો બનાવવાનું ચાલુ કરી. અને એ સમયમાં જે તમારો શરૂઆતનો સમય છે ને, જ્યારે તમે વિડીયો બનાવવાનું શરૂ કરો અને શરૂઆતનો સમય છે ને, ત્યારે તમને જે ભાઈબંધો સપોર્ટ કરે ને, એ ભાઈબંધોને કોઈ દિવસ નહીં ભૂલવાનો. તમારું હાલે પછી તો તમને આખી દુનિયા તમારું કામ જોઈને તમને સપોર્ટ કરે, પણ શરૂઆતમાં તમને કોઈ હમું ન જોતું હોય, તમને કોઈ સપોર્ટ કરવા રાજી ન હોય, ત્યારે તમને જે ભાઈબંધો તમારો હાથ પકડે, કાંઈ હું લાઈવ હું કેમેરો પકડી દઉં, લાઈવ ભાઈ તને વિડીયો ઉતારી દઉં, લાઈવ ભાઈ તને આમ કરી દઉં, તેમ કરી દઉં, તો એવા ભાઈબંધોને નહીં ભૂલવાના. ને એવા ભાઈબંધો મારી નજરમાં છે, બરોબર. દાખલા કે આ તમારી શરૂઆતની જર્ની કહેવાય, આ તમારો એક સ્ટાર્ટઅપ કહેવાય, બરોબર. ને આ સમયમાં તમને જે લોકો સપોર્ટ કરે એને નહીં ભૂલવાનું, બરોબર છે, બરોબર. તમારા મિત્ર હોય, તમને તમારા મગજમાં હોય જ તમને કોણ સપોર્ટ કરે, હું કરું કે બીજા કોઈ ભાઈ કરે, કે તમને મગજમાં હોય જ તમને ખ્યાલ જ હોય. તો તમારો જ્યારે કપરો સમય હોય, તમે તારા જીવનના લોએસ્ટમાં હો, ત્યારે તમારે જે માણસો તમને સપોર્ટ કરે ને એ માણસો નહીં ભૂલવાનું. તો મેં શરૂઆતમાં
મારા પપ્પાને કીધેલું નહોતું. મેં શરૂઆતમાં ફિટનેસના વિડીયો બનાવવાનું ચાલુ કર્યો ત્યારે મારો એક ભાઈબંધ હતો અક્ષય કરીને, અક્ષય બારિયા, બરાબર. તો એ ભાઈએ મને એની હારે રનિંગ કરવા જતો, ફિટનેસના વિડીયો બનાવતો, બરાબર. તો એ ભાઈ મને વિડીયો શૂટ કરી દેતો કે ભાઈ હાલે ને તો હું વિડીયો શૂટ કર્યો. નકર એને તો મારી પાસે એને તો હું લાલચ છે મારી પાસે કે ભાઈ આની પાસે પૈસા આવે છે ને પછી હું આની પાસે પૈસા લે, એને હું લાલચ છે. એ મને એ આમ દિલથી સપોર્ટ કરતો. મારા આમ એના રનિંગ કરવાનું હોય તો એ મને કેમેરો પકડી દેતો. પછી જ્યારે હું સરકારી નોકરીની તૈયારી કરતો ત્યારે તે મને સોંપડાને એવું પ્રોવાઈડ કરાવતો, મને પૈસા દેતો. જ્યારે મારે પૈસાની જરૂર હતી ત્યારે એ ભાઈબંધ મને પૈસા દેતો. આ એક અક્ષય છે એમ નહીં, મારા ઘણા બધા ભાઈબંધો છે મને મારા સમયમાં મને સપોર્ટ કર્યો અને હજી હું એને ભૂલું નહીં. હા, ભલે આ બોતાન ન દીધેલા હોય પણ એ ભાઈબંધો દિલના બહુ ભોળા, આપણે સપોર્ટ કર્યો તો આપણે ગમે એવા સોફા ઉપર, હોનાના સોફા ઉપર બેસી જાય તો એ ભાઈબંધો ન ભૂલે. તમારા જિંદગીમાં એવા ભાઈબંધો હોય ને તો એ ભાઈબંધો કોઈ દિવસ નહીં ભૂલવાનું. તો વિડીયો બનાવવાનું ચાલુ કર્યું અને પપ્પાને કીધું નહોતું કે પપ્પા વિડીયો બનાવું. પછી આ વિડીયો બનાવતો હારે વાર છે ને હું દાડિયા જતો, 400 રૂપિયા પાણી વાળવા કે એમ દાડિયા જતો અને એમાં 400 રૂપિયા 500 રૂપિયા એમ આવતા. તો એક 400 રૂપિયા 500 રૂપિયા આવ્યા, બરાબર, દાડીમાંથી. 400 રૂપિયાનું મેં ઓનલાઈન સ્ટેન્ડ મગાવ્યું વિડીયો બનાવવાનું, કારણ કે દર વખતે ભાઈબંધ ન હોય તો એટલા માટે મેં એક સ્ટેન્ડ મગાવ્યું કે ભાઈ વિડીયો બનાવવામાં કેમ લાગશે. તે ઘરે સ્ટેન્ડ પડ્યું, મારા બાપા કે આ શું છે કે, મારા બાપા આમ કેમ ખાટલા પડ્યું હતું કે આ શું છે કે, મારા બાપાને નવીન લાગ્યું. મારા બાપા એવું કોઈ જોયું નહીં કે આ શું છે કે આ કાળું કાળું કે પોટી રે કોઈ કે. હું બાપા સ્ટેન્ડ હતી કે એ સ્ટેન્ડ એટલે શું? બાબા વિડીયો બનાવવાનું કે એ બધું શું છે. એટલે મારા પપ્પાને તો એક જ મહિનો ખાલી ભાવનગરથી ઘરે આવ્યો હતો. એટલે એક મહિનો તો મારા પપ્પાને એમ કે હું રજા ઉપર આવેલો છું, હું એનો દીકરો કોલેજ કરે છે એમ હતું મારા પપ્પાને. જોકે ના તો હું ભાવનગર બધું પૂરું કરીને આવ્યો હતો. મારા પપ્પાને એમ કે મારા પપ્પાને હજી ખબર નથી. એક મહિનો મેં વિડીયો બનાવ્યા, જોકે વિડીયો મને 0 રિસ્પોન્સ, 15-20 લાઈક 30 લાઈક એમ વિડીયો, વધીને 500 વ્યૂ આવતા, વધીને 1000 વ્યૂ, 1000 ઉપર ખાલી 1000 ઉપર જાય ને વ્યૂ હું રાજી થઈ જતો. મને મજા આવતી, ઊંઘ હારે આવતી. 1000 ઓહો 1000 જણાએ મારો વિડીયો જોયો. અત્યારે તો એક મિનિટમાં 1000 વ્યૂ આવી જાય, 200 લાઈક આવી જાય 1 મિનિટમાં. તો એ ત્યાંથી અહીંયા પોગવું એ બહુ ઓલી વાત છે. મારા પપ્પા કે આ શું છે? બાપા હું કહું વિડીયો બનાવવાનું સ્ટેન્ડ છે કે વિડીયો બનાવવાનું. મારા બાપા બેઠા, મારા બાપા મને બહુ સમજાવો પહેલેથી. મારા પપ્પાને મારા પપ્પા સાયન્સ કરવું હોય તો મને સાયન્સ કરાવ્યું. પપ્પા મારે ભણવું છે ભણાવ્યો મને. અમારે એવી કેપેસિટી નહીં, બરાબર. અમારી પાસે ઘરે સારું પણ એ અમારી જમીન છે. મારા બાપાએ જે તે સમયે મજબૂરીના કારણે અમે જમીને વેચી છે 5 વીઘા જેટલી. અમારે એવું કાંઈ નહીં ભાઈ, ગામ શું કે અમને, હું એ કોઈ દિવસ એ વસ્તુ મને માનતો. ભાઈબંધ શું કે ગામ શું કે એમ કોઈ, હું જે વિડીયો જે હોય ને સામે કીધું કે ભાઈ અમે જમીને વેચેલી છે પૈસાના લીધે. તો વિડીયો બનાવવાનું ચાલુ કર્યું. બાબા કે આ શું છે? વિડીયો બનાવવાનું ચાલુ કર્યું મેં છે વિડીયો બનાવવાનું. હા, તો ભણવાનું? હું કહું બાપા નથી ભણવાનું, નહીં ભેગું થાય. મારા બાપા એમ ન કીધું કેમ, બળો નતો લીધો મારા બાપા. નકર તો કોકનો બાટલો ન ફાટી જાય યાર. છોકરાને 15 વર્ષ સુધી ભણાવે, પૈસા લાખો રૂપિયા બગાડે, આપણી કેપેસિટી ન હોય પપ્પાની, છતાંય એ તમને એટલું બધું ભણાવે ને તમે છેલ્લે એમ કહો કે નથી ભણવું, નથી નોકરી લેવી, તો કોકનો બાટલો ન લીધે, મગજ ન લીધે હલે કે નહીં? દાખલા તરીકે મારા લગ્ન છે, મારો છોકરો હોય, બરોબર, હું એટલો બધો ભણાવું, એટલી બધી મહેનત કરું, બચપનથી માંડીને અત્યાર સુધી મોટો કરું, પૈસા ખર્ચું, પછી કે છોકરો કે બાપા નહીં કાંઈ થાય, બાપા પૂરું થઈ ગયું, તો બાપાનો બાટલો ન ફાટે? પણ મારા બાપાએ મને સપોર્ટ કર્યો. કાંઈ વાંધો નહીં, શું પ્રોબ્લેમ છે? હું બાપા નહીં ભણાય, મેંથી મારે વિડીયો બનાવવા છે, તમે મને ખાલી 1 વર્ષનો સમય આપો. મારા બાપાને એક જ વાક્ય બોલો, તમે બાપા મને 1 વર્ષ, હું જેવું મારા બાપાને કીધું એવું તમને કહું છું. મારા બાપાને મેં કીધું બાપા મને 1 વર્ષનો સમય આપો, હજી ખાલી 6 મહિના છે, 6 મહિનામાં આપણે, હું એમ નહીં કહેતો, હું મારી ખુદની તારીફ નથી કરતો, પણ મને એવું દેખાણું છે. આ જો અહીંયા દાદાનું નામ લખ્યું, જય બારાવાળા ભૂતરા દાદા, બરોબર. તો આ દાદાએ આ વાત આગળ કરું તમને, બરોબર. દાદાનો હાથ છે, દાદાએ મને એટલી સહાયતા કરી, મારો હાથ પકડ્યો, અને અત્યારે હજી 1 વર્ષ નથી થયું. મારા બાપાને કીધું કે 1 વર્ષનો સમય આપો, હજી 1 વર્ષ નથી થયું. 1 વર્ષમાં તો શું થાય એ તો દાદાની દયા, પણ હજી 1 વર્ષ, હજી અડધું વર્ષ થયું છે ને અત્યારે હું અહીંયા બેઠો છું, તો એ તમે વિચારી શકો. તો કોઈ પણ કામ તમે પકડો, બરોબર, તમારા પરિવારને સમજાવો, બાપા હું કરી શકું, જો તમે કરી શકતા હોય તો જ વાત કરજો.
ફાકા ફોજદારીની હા મેં આમાં બહુ સમય આપ્યો. હું ઇન્સ્ટાગ્રામની અંદર બહુ કોન્સિસ્ટન્ટ રહો, બહુ ડેલી વિડીયો હું કાંઈક ને કાંઈક નાખી જ દઉં, હા કંઈક ને કંઈક નાખી જ દઉં. ને મેં વિડીયોની શરૂઆત ખેડૂતથી કરી હતી. હા નવી આઈડીમાં, જૂની આઈડીમાં ફિટનેસના વિડીયો બનાવતો, નવી આઈડીમાં મેં ખેડૂતનો વિડીયો બનાવ્યો હતો. અને એ હાલો બીજો વિડીયો હાલો, ત્રીજો વિડીયો હાલો. મેં બધી ટાઈપના કોન્ટેન્ટ ટ્રાય કર્યા, મોટિવેશન ટ્રાય કર્યા, પછી બધું ટ્રાય કરી લીધું ટૂંકમાં. હાલે છે. અને મારા પપ્પાનો સપોર્ટ વિડીયો ભણતરથી માંડીને વિડીયો સુધીનો મારો આવો સફર રહ્યો છે. ભણવામાં હોશિયાર હતો, ભણ્યો ન ભણાણું. મારા પપ્પાને વાત કરી, પપ્પા નહીં ભણાય, મારા બાપાએ તોય મને સપોર્ટ કર્યો. ને અત્યારે અહીંયા બેઠો છું, હજી મારા બાપા સપોર્ટ કરે છે. ને અહીંયા બેઠો, મેં કંઈક મોટી ગાડી લીધી હોય, કંઈક મોટું ઘર બનાવી નાખ્યું, મોટી જમીન લઈ લીધી હોય તો મારું પોડકાસ્ટ થવું જોઈએ. પણ છતાંય તમે મને અહીંયા બેસવાનો મોકો આપ્યો હોય, મારા માટે સૌભાગ્યની વાત છે. તમને પણ શુભકામના આપું કે ભાઈ તમારું જે તમે આ સ્ટાર્ટઅપ કર્યું છે તેમ બહુ આગળ આવે. ને બાકી તો આવી મારી વાત હતી પહેલાં ભણતો અને અત્યારે વિડીયો બનાવું છું. ખાસ તો ભાઈ આપણે છે ને આજ આપણે અજયભાઈને આપણે કીધું, અજયભાઈએ આપણે કેમ લાગતું હોય ઘણી વાર કે છે ને ક્રિએટરો રોજ વિડીયો અપલોડ કરી દે ને આપણે એમ લાગે કે એનો વ્યૂ આવી જાય ને આપણે એમ બધા એમ કે ઓહો સેલિબ્રિટી બની જાય. પણ તમે અત્યારે સ્ટોરી સાંભળી હોય તમને ખબર પડી છે ખાલી આ ક્રિએટર હોય ને એની પાછળની મહેનત કેટલી હોય. આમ આપણે ખાલી ઓન કેમેરા તમને એમ લાગે નહીં બાકી ભાઈ અજયભાઈ તો રોજ વિડીયો નાખી દે. પણ તમે અત્યારે અજયભાઈની સ્ટોરી સાંભળી છે કઈ રીતના તમે આમ ખુદ તમે એ જગ્યાએ હોય તમે કેવું ફીલ કરો તમે વિચારજો તમે આમ મનમાં. એવું છે ભાઈ અજયભાઈનું. અજયભાઈ એવી કઈ રીલ હતી કે એવો કયો વિડીયો હતો જેમાં તમે છે ને એ વિડીયો તમારી આમ લાઈફ ચેન્જ કરી એવો કે વિડીયો હતો? ભૂતરા દાદાનો વિડીયો હતો. અને દાદાનો વિડીયો મેં એ પહેલાં બનાવેલો, બરાબર. અને દાદાને એવી દયા કે આ આઈડીમાં બધા વિડીયો વાયરલ થાય છે મારે. આ આઈડી લકી છે મારે, બરાબર. અત્યારે ઘણા બધાના એકાઉન્ટ ઉડે છે, બરાબર. અને મારું એવું જો કે એવું અત્યારે થયું નથી દાદાની દયાથી. થઈ જાય તોય વાંધો નથી, આપણે પાછું બનાવી દઈશું. કારણ કે આઈડી જાય ટેલેન્ટ નહીં, આઈડી જાય પણ તમારું કામ નહીં, આઈડી જાય પણ તમારી પહેચાન નહીં. એટલે કદાચ વહી જાય તો આઈડી જ બધું નથી હોતું, ક્યારેક ક્યારેક તમારી મહેનત હોય. તો દાદાનો વિડીયો બનાવતો, બરાબર. અને એક સમય એવો હતો ત્યારે ભાઈબંધ અમુક એવી વાતો હોય કે આપણે બધા શેર ન કરી શકીએ. તો મેં અમુક વાતો હું દાદાને બહુ માનું, બરાબર. પુતળા દાદા બારાવાળા. તો દાદા હું વાતો કરતો એકલો વિડીયો બનાવતો અને રોયો. હું તમને આ જારમાં વિડીયોમાં કહું, હું રોયો. દાદા આગળ રોયો. રાતના 6 વાગ્યાથી રાતના 11 વાગ્યા સુધી દાદા પાસે બેઠો. અને દાદાએ પહેલાં કોઈ ન હતું, જેવું છે એવું કહું, ઓછા માણસો આવતા ટૂંકમાં. અને રોયો. એ પછી મેં એક વિડીયો બનાવ્યો. એક ભાઈ કે અમારે દાદાના દર્શન કરવા આવ્યા છે. હું કહું આવો. એ ભાઈના સ્ટુડિયો. હું કહું ડ્રોન લેતા આવજો. બધું કોન્સિડન્સ. હું કહું ડ્રોન લેતા આવજો ને. હું કહું તમે દાદાને દર્શન કરવા આવો તો એક ડ્રોન લેતા આવજો. અરે હું કહું હું થોડુંક શૂટ કરી નાખું, કારણ કે આપણી પાસે ડ્રોન ને એવું કંઈ હોય. ડ્રોન લાવ્યા, શૂટ કર્યું. ને આમને જેવો તેવો વિડીયો શૂટ કરી નાખ્યો. રાંદલમાંના મેળા હાલતા એ સમયે, બરાબર. જેવો તેવો વિડીયો શૂટ કરી નાખ્યો. એ વિડીયો જે અત્યારે 6 મિલિયન ઉપર ગયો છે, બરાબર. અને એ રાંદલમાંના મેળા હાલતા એ સમયે એ વિડીયો મેં ખાલી 15 મિનિટમાં એડિટ કર્યો હતો. ખાલી 15 મિનિટ. કાંઈ વધારે ઇફેક્ટ્સ નહીં, કાંઈ નહીં, કાંઈ વધારે એડિટિંગ નહીં, ખાલી કટકા આમને. દાદા છે, દાદા બધાની રક્ષા કરે છે, જંગલ છે, જંગલ વિછળે દાદા છે, દરિયા કિનારે દાદા છે, બરાબર. અને અત્યારે જે કાંઈ શું દાદાના ભરોસે શું વિડીયો બનાવ્યો. અને કંઈક 3 કલાકની અંદર એ અમારા ફોલોવર્સ છે નહીં જાજા, 4000 ફોલોવર્સ હતા, 5000 ફોલોવર્સ. તો એ વિડીયો વાયરલ થઈ ગયો 3 કલાકમાં, કંઈક 100 કે એવું. પછી સવારે જોઈને 15 કલાકમાં તો મિલિયનમાં, મિલિયન પ્લસ 1.2 મિલિયન. પછી કંઈક 1.5 મિલિયને પહોંચી ગયો 24 કલાકમાં. પછી અત્યારે એ 6.5 મિલિયન, એમાં મારે 12,000 જેટલા ફોલોવર આવ્યા એ વિડીયોમાંથી. તો જ્યારે તમારે એક વિડીયો કાફી છે, તમારું જિંદગી એક કોન્ટેન્ટ ક્રિએશનની જિંદગી ચેન્જ કરવા માટે એક વિડીયો કાફી છે. એક વિડીયો મહેનત જોવે, કોન્સિસ્ટન્સી જોવે, એમાં તમે સક્સેસ જાઓ એટલે તમારો એક વિડીયો તમે જિંદગી ચેન્જ કરી નાખે. એક વિડીયો પછી બીજો વિડીયો વાયરલ થશે, ત્રીજો વિડીયો વાયરલ થશે, 2 વિડીયો પાછા ફ્લોપ જાય, બીજા 3 વિડીયો પાછા મીડિયમ હાલ છે, એક વિડીયો પાછો મિલિયનમાં વ્યૂ જાય. એટલે એમ તમારું ધીમે ધીમે હાલે. અને મારું એવું માનવું છે ધર્મ કોઈ દિવસ નહીં મેકવાનું, ધર્મ આગળ રાખવાનું. તો દાદા મેં ધર્મની હારે હાલ્યો, હંમેશા દાદા હારે હાલ્યો. તો એ વિડીયો દાદાનો વિડીયો મારે હાલ્યો, વધારે હાલ્યો. એમ ફોલોવર્સ આવ્યા, 10,000 ઉપર ફોલોવર્સ થઈ ગયા. અને ત્યાંથી મને એમ લાગ્યું થોડુંક સક્સેસ ગયું છે. ઇન્સ્ટાગ્રામમાં ફેમસ થયા પછી કમાણી
અને સ્પોન્સરશિપ ને એવું આપણે આવે છે એડ્સ કરવાની હા. એના વિશે કંઈક જણાવશો અમને? કમાણીમાં ગહનભાઈ વાત કરીએ તો આપણે અત્યારે હું તમને હાલની પરિસ્થિતિ કહું, આપણી ચેનલ મોનિટાઈઝ નથી થઈ યુટ્યુબની અંદર કે ફેસબુકની અંદર. ફેસબુકની અંદર ટૂંક સમયમાં થઈ જશે. યુટ્યુબની અંદર પણ જો આ તમે અત્યારે વિડીયો જોવો છો, સબસ્ક્રાઇબ કે આખો વિડીયો જોશો ને તો અમારી બે ભાઈની ચેનલ મોનિટાઈઝ થઈ જાય. તો એ તો પબ્લિકના સપોર્ટ ઉપર કે આપણે એને સારા લાગતો હોય, આપણે વાતો સારી લાગતી હોય તો એ તો સપોર્ટ કરવાના છે. આપણે પરાણે તો આપણે ન કહી શકીએ ને. તો એ રીતનું અત્યારે મોનિટાઈઝ તો નથી થઈ. અને પ્લસ ઇન્સ્ટાગ્રામની વાત કરીએ તો એમાં થોડા ઘણા પ્રમોશન આવે, શોપના, એગ્રોના, એવા થોડા ઘણા પ્રમોશન આવે. એનાથી થોડી ઘણી જરૂરિયાતો પૂરી થઈ છે અત્યાર સુધીમાં. અને મને ઘણા બધા ભાઈબંધો પૈસા આપે છે. તો એ ભાઈબંધોને મારું એવું માનવું છે કે થોડું ઘણું થાય તો એ ભાઈબંધોને પાછા પૈસા આપી દો. કારણ કે એ લોકો પણ કમાતા હોય છે ને, આપણું રિટર્ન તો ક્યારેક તો આપવું પડે ને. તો ધીમે ધીમે હવે જેવી દાદાની દયા, ધીમે ધીમે થોડાક વિડીયો પ્રમોશન ના આવે. અને ગેમિંગ પ્રમોશન મેં તમને પહેલાં કીધું એમ આપણે નથી કરતા. પૈસા કમાવા માટે તો બધું નથી, બરોબર. મારું એવું માનવું છે ગેમિંગ પ્રમોશન આપણે કરતા નથી. જેવા સિમ્પલ પ્રમોશન જેવા સમાજની અંદર આપણે કરી શકીએ એવા પ્રમોશન કરી છીએ. ને બધી બાકી દાદાની દયા આવે, મોનિટાઈઝ ને એવું થાય, થોડુંક પૈસા આવે, હું પણ મારા મા બાપને દઉં. જે લોકોએ મને પૈસા આપ્યા છે એને પાછા પૈસા આપું. તો એવી તો જેવો લોકોનો આપણે સપોર્ટ. અજુભાઈ ખેડૂત પુત્ર, આપણે તમે ઓલી છે આપણે ઇન્સ્ટાગ્રામનું આપણે એટલે 135K પોગાડ્યું છે આપણે. તો આપણે હવે આગળનો શું પ્લાન છે તમારો, શું કરવાનો? આગળનું પ્લાનિંગ તો બહુ છે, વધુ છે, પણ અત્યારે આપણી પાસે પૈસા નથી. દુનિયા અત્યારે આપણે કહી શકીએ પૈસા, મની ઇઝ નોટ એવરીથિંગ, બટ હે ને કાંઈ ને કંઈક પૈસા બહુ જ મહત્વનો હે ને ભાગ ભજવે આપણા જીવનમાં. પૈસા હોય તો આ સોફો આવે, પૈસા હોય તો આપણે પહેરાય લુગડા આવે, પૈસા હોય તો આ માઇક આવે, પૈસા હોય તો આ ચશ્મા આવે. તો પૈસા જરૂરી છે, પણ એટલા બધા પણ નહીં. ખુશ રહેવા માટે, જિંદગીની જરૂરિયાતો પૂરી કરવા માટે પૈસા જરૂરી છે. તો મારું એવું માનવું હતું કે જે આપણે 1 લાખ ફોલોઅર્સ થઈ જાય ને તો કંઈક બહાર જાય, જુનાગઢ કે પછી મારે બહુ લાંબો પ્લાન છે, મારે આઉટ ઓફ સ્ટેટ જવાનો છે, બરાબર. રાજસ્થાન, મધ્યપ્રદેશ, પછી મહારાષ્ટ્ર, ઓડિશા, જગન્નાથ મંદિર જવાની ઈચ્છા છે, પછી નેપાળ જવાની ઈચ્છા છે, આસામ જવાની ઈચ્છા છે. અને બહુ આ ટૂંકમાં મોટી વાત એવું થયું થોડું, પણ આપણી એવી ઈચ્છા છે. મારું એવું માનવું છે સપના કોઈ દિવસ નાના નહીં જવાના. સપના હંમેશા ઓકાતની બહારના જવાના. ભલે ન થાય, તમારી કેપેસિટી ન હોય, તમારાથી થાય નહીં, પણ તમે વિચાર તો મોટા કરો કમસે કમ. તો હવે દાખલા તરીકે તમને એમ થાય કે આપણું આ સ્ટુડિયોનો સેટઅપ થાય જ નહીં, તો ન થાય. તમે સાહસ કરો, ખાલી મનને એકવાર મનાવી લો કે થાય તો થાય. મેં એવું વિચાર્યું છે કે આઉટ ઓફ સ્ટેટ જવાનું. જ્યારે આપણી થોડીક પૈસા તકે થોડાક કેપેસિટી થઈ જાઉં પછી આપણે બહાર જાવું, એવું મારી ઈચ્છા છે, દાદાનું નામ લઈને. તો અજયભાઈ, આપણે છે ને નવા ક્રિએટર હોય ને એટલે આમ આપણે શૂટ કરતા હોય ત્યારે આમ આપણે લોકો આપણે જોતા હોય, તમને ખબર જ હશે. તો આમ તમારે એવો કેવો રિસ્પોન્સ રહેલો ગામમાં અથવા ખેતરમાં તમે શૂટ કરતા હોય, આસપાસના લોકો જોતા હોય ત્યારે તમારો કેવો રિસ્પોન્સ રહેલો? મેં નોટિસ જ નથી કર્યું. નોટિસ જ નથી કર્યું? એ વસ્તુનું નોટિસ જ નહીં કરતો. તો તમને હવે મારા ઘરે આવીને મને કોઈક કહે કે ભાઈ તું વિડીયો બનાવમાં, બરોબર, તો એને ખાલી એટલો પ્રશ્ન કરવાનો કે ભાઈ તમે રોજ સાંજે મારા મા બાપને 500 રૂપિયા આપી જાજો, એટલે વિડીયો બનાવવાનું બંધ કરી દો. રોજ સાંજે 6 વાગે મારા મમ્મી પપ્પાને તમે 500 રૂપિયા આપી જાઓ તો હું વિડીયો બનાવવાનું બંધ કરી દઉં. બાકી તો જો ન આપી શકતા હોય તો એનું સાંભળવું શું કરવા? એ વાત તમારી બરાબર. તમારું જે પેશન છે, તમને જે ગમતું હોય એ કરાય. અને મારું એ પણ માનવું છે ભૂલોથી શીખવાનું. તો ભૂલથી હું શું શીખો કે ભણતરને કોઈ દિવસ નીચું નહીં નાખવાનું. ભણતર હોવું જોઈએ. વિડીયો ક્રિએશનની લાઈનમાં પણ તમને ભણતર કામ લાગે. અમુક વખતે તમને વાંચતા ન આવડતું હોય, એડિટિંગ ન આવડતું હોય તો એમાં સમય લાગે. તો પણ તમને આવું બધું વાંચતા ને એવું આવડતું હોય ને તો એમાં ઓછો સમય લાગે, તમે ઓછા સમયમાં આવડી જાય. એટલે ભણતરને તો હંમેશા પહેલાં જ રાખવાનું, પછી વિડીયો ક્રિએશન, બરોબર. તો મારું એવું માનવું છે, હું નવી જનરેશનને એમ નથી કહેવા માગતો કે તમે હે ને ભણતર મેકી જો, તમે વિડીયો જ બનાવવા માંડો. નહીં, વિડીયોને તમે સેકન્ડરી રાખો, ભણતરને પહેલાં રાખો. કારણ કે ભણતર બહુ જરૂરી છે અત્યારે. એજ્યુકેશન ઇઝ ધ બેસ્ટ વેપન, આપણે ઓલા કહે છે દેવત થોડ. હા, ભણતર એ બહુ મોટું શું કે હથિયાર છે. તો ભણતર પહેલાં રાખવું, વિડીયો ક્રિએશન પછી. ને બીજા લોકો શું વિચારે છે એમાં ધ્યાન નથી દેવાનું. એમાં ધ્યાન દેવો તો તમે ભાઈ, હવે તમે આ પોડકાસ્ટનું નવું ચાલુ કર્યું, હવે તમે 5 માણસે એમ કીધું કે આવું નવું આદર્યું કે તમને કંઈ બીજું કંઈ હુજ્યું નહીં, તમે એવું કરવા જાઓ તો આ બધું રેડી થાય ન થાય ને. તમે જ્યારે ન સાંભળ્યું ત્યારે તમે આવે એમ સોફા પર બેઠા હોય, તમે સોફા પર બેઠા હોય, એટલે તમારે જે કરવું એ તમારે વિચારવાનું છે.
બીજાનું નથી સાંભળવાનું. પછી ખ્યાલ એ જ લોકો કહેશે જ્યારે તમે સફળ થશો હા. કે ભાઈ વાહ વેરી નાઇસ હા એમ છે. એટલે તમારે તમને જે ગમે છે એ કરવાનું, બીજા લોકોનું નહીં વિચારવાનું. અને કેમેરો ચાલુ કરો એટલે આજુબાજુની પબ્લિકને નહીં જોવાની, તમારે જે વસ્તુને રજૂ કરવી છે એ બોલવા માંડવાનું. ધેટ્સ ઇટ. બીજું કાંઈ એમાં નવું તો શું હોય હે ગગનભાઈ એમ. અને ઘણા બધા લોકોનો મનમાં પ્રશ્ન હોય કે તમે આમ ઘરના કામે કરો છો, હારે ખેતી કામે પણ બાપાને સપોર્ટ પણ કરો છો અને ઇન્સ્ટાગ્રામમાં વિડીયો બનાવો છો. આ ટાઈમ મેનેજમેન્ટ તમે કઈ રીતે કરો છો? ટાઈમ મેનેજમેન્ટ પર તો વિડીયો ક્રિએશનનો મતલબ બ્લોગનો મતલબ તો શું હોય કે જે વસ્તુ કરતા હોય એ શૂટ કરી નાખવાનું. આપણે એવું જરૂરી નથી કે આખો દી કેમેરો ચાલુ જ રાખી, પણ તમે કામ કરતા હોય, દાખલા તરીકે ઘરે કંઈક લુગડા ધોતા હોય કે પછી ભેં પાતા હોય કે પછી કંઈક વસ્તુ કરતા હોય તો એને થોડાક સમય માટે વિડીયોમાં લઈ લેવાનું. પછી પાછું કામ, દાખલા ખાતર નાખતો હોય ખેતરમાં, બરોબર, તો ખાતર નાખતો હોય ખાલી 1 મિનિટ માટે શૂટ કરી નાખવાનું. પછી ભાઈ 2-3 કલાક ખાતર નાખવા માંડો તો કામે થઈ જાય તમારો. રાતે 1 મિનિટનો વિડીયો તમે રાતે 6 વાગે પોસ્ટ થઈ જાય તો 2 કામ થઈ જાય. તો આમ તમે માનો તો અઘરું છે રોજ કોન્સિસ્ટન્ટ રહેવું સોશિયલ મીડિયા ઉપર, એ થોડુંક અઘરું છે પણ થઈ જાય. તમે ટ્રાય કરો તો થઈ જાય, બરાબર. આજકાલ લોકો ગમે એવો ટ્રેન્ડ ફોલો કરી નાખે, એ તો તમને ખબર જ હશે. તો એમાં તમે શું કહેવા માગશો કે આ ધારો કે તમે વિડીયો જોયા જ હશે, ઓલો સિક્કો ફેંકે ને રીલ્સમાં વ્યૂ આવી જાય, એમાં તમે શું કહેવા માગશો કે આમ મહેનત આપણે કરવી જોઈએ, આપણો કન્ટેન્ટ બનાવવો જોઈએ કે પછી આવા ટ્રેન્ડ્સ ફોલો કરવા જોઈએ? કોઈ દિવસ નહીં. મારું જો એ બધાનું મંતવ્ય છે ને અલગ અલગ હોય છે, પણ મારો મંતવ્ય એવો છે કોઈ દિવસ ટ્રેન્ડ ન ફોલો કરવો જોઈએ. ટ્રેન્ડમાં એવું થાય તમે ભીડનો હિસ્સો બની જાઓ. જો તમારું ફેસ વેલ્યુ બનાવવું છે, કંઈક તમારે માણસોની વચ્ચે ઓળખાણ રાખવી છે, તો કોઈ દિવસ ટ્રેન્ડ ફોલો નહીં કરવાનું. બાય ચાન્સ માની લો કે તમે એક ટ્રેન્ડ નવો ઇન્ડિયામાં આવ્યો, બરોબર, સોશિયલ મીડિયા ઉપર, અને મેં ટ્રેન્ડ ફોલો કર્યો. દાખલા તરીકે મારી રીલ વાયરલ ન થતી અને વાયરલ થઈ ગઈ એક રીલ, દાખલા તરીકે 10 મિલિયન વહી ગઈ, બરોબર, એમાં લાઈક ઘણી બધી આવી ગઈ, ફોલોવર્સ ખાલી 200-300. તો એમાં તમારો વિડીયો વાયરલ થાય પણ તમારી ફેસ વેલ્યુ ન બને. ટ્રેન્ડમાં એવું થાય છે. પણ તમે સ્પેસિફિક એક અલગ મુદ્દા ઉપર કામ કરતા હોય અને એમાં ભલે તમારા ફોલોવર્સનો વ્યૂઝનો આવે, ભલે મિલિયનમાં તમારે વિડીયો ન આવે, પણ એ તમારા 1 લાખ વ્યૂ આવ્યા ને એ તમારી સાચી ઓળખાણ છે. એ 1 લાખ માણસો તમને ઓળખે, ઓલા 10 મિલિયન માણસો તમને ઓળખવાના નથી. કારણ કે તમે ટ્રેન્ડ ફોલો કરો તો એવા ટ્રેન્ડ વાળી વિડીયો તમારા અસંખ્ય આવે. તો એ તમે ભીડનો હિસ્સો ન બનો. ટ્રેન્ડ ફોલો કરવો કરાય, ક્યારેક કરી નખાય, પણ રેગ્યુલર બેઝ ઉપર નહીં, બરોબર. ગાડડિયો પ્રવાહ એને કહેવાય. ટ્રેન્ડમાં હું નથી માનતો. તમારો ખુદનો કંઈક કોન્ટેન્ટ ન હોય તો એમાં તમારી પહેચાન બને, એ રીતનું મારું માનવું છે. બાકી તો બધાના અલગ અલગ મંતવ્ય હોય છે. તો ભાઈ આપણે છે ને ઇન્સ્ટાગ્રામમાં આપણે છે ને એક રીલ બનાવી હતી અજુભાઈને ઘરે જઈને કે તમારે છે ને અજુભાઈને જે કાંઈ પ્રશ્ન પૂછવો હોય ને કમેન્ટમાં પૂછી લેજો. તો આપણે ઘણા બધા લોકોના પ્રશ્ન આવે છે તો આપણે અજુભાઈ આપણી સમક્ષ છે તો આપણે થોડા પ્રશ્નો પૂછીએ. તો ભાઈ પહેલો પ્રશ્ન છે, અજુભાઈ તમને વિડીયો બનાવવામાં શું પ્રોબ્લેમ આવી અને હવે આગળ શું નવું કરવાના? વિડીયો બનાવવામાં જો વાત કરીએ, પ્રોબ્લેમ તો બધાના જિંદગીમાં હોય, પણ મારું એવું માનવું છે તમને 3 ટાઈક 2 ટાઈક ખાવા મળી જાય, પહેરવા લુગડા મળી જાય, તો એનાથી વધારે પ્રોબ્લેમ બીજી કાંઈ બહુ નાની પ્રોબ્લેમ કહેવાય. અને આવું બધું ખાવાનું મળી જાય 2 ટાઈમ 3 ટાઈક, મા બાપ હારે હોય. અને દાદાની દયાથી જો આપણે આ મોબાઈલ હપ્તે લીધો હતો, મેલડી માતાજીની દયાથી, કુળદેવી માતાજીની દયાથી, અને આજે હવે ખાલી 3 જ હપ્તા બાકી છે. મારી પાસે પૈસાની કેપેસિટી ન હોય પણ છેલ્લા દિવસે મારું કંઈક ને કંઈક ભેગું થઈ જાય, તો બહુ મુશ્કેલી નથી પડી. આ મારા એક ભાઈએ અપાયો હતો મને ફોન કે ભાઈ હાલ તારી પાસે મોબાઈલ નથી તો આપણે એક મોબાઈલ લઈ આવીએ હપ્તે. અને હપ્તે લઈ આવ્યા. આ મોબાઈલમાં મને ઘણો કારગર મળ્યો છે. એક આ જે પણ લાખ ફોલોવર થયા છે એ આ મોબાઈલના લીધે. એન્ડ્રોઈડ છે આપણી પાસે, આઈફોન તો છે નહીં આપણી પાસે. તો પ્રોબ્લેમ એવી કે બહુ ખાસ નથી પડી. ને આગળનું પ્લાનની વાત કરી, મેં તમને કીધું એમ, તો આપણે બહાર જવાની ઈચ્છા છે. બહુ જંગલમાં વિડીયો બનાવવા, જંગલમાં રહીને જો એટલા વિડીયો બનાવી નાખતો હોય, અહીંયા સુધી પોગી જતો હોય, તો બહાર નીકળવું તો કંઈક નવું થાય ને. જરૂર. તો બહાર જવાની ઈચ્છા છે, જેવી દાદાની દયા. એક બીજા ભાઈનો આપણે સવાલ છે કે અજુભાઈ તમારી જિંદગીમાં એવી કઈ ઘટના બની જેના લીધે તમે આ વિડીયો બનાવવાનું શરૂ કર્યું? આ પ્રશ્ન બહુ ટફ છે થોડોક. તમે જે વસ્તુ કરવા માંગતા હોય એ તમારાથી ન થાય, પછી તમારો જે પપ્પાનું સપનું હોય, તમારું સપનું હોય, એ તમે વસ્તુમાં ન સક્સેસફુલ થાવ તો તમારે કાંઈક તો કરવું પડે ને. તો મને આ વસ્તુ ગમતી પહેલેથી, મને આમ પહેલેથી વિચાર કે ભાઈ હું પણ વિડીયો બનાવું, મને પસંદ, બરાબર.
મેં જ્યારે હું 10મા ધોરણનું ભણતો ત્યારે છોકરાને મારે 10મામાં હારવાર ભણતા ટ્યુશન સાહેબ ટ્યુશન કરતા સાહેબ ન હોય ને ત્યારે હું દાખલા ગણાવતો તો આમ સ્ટેજ ઉપર બધાને સામે બોલવાનું મને આમ આદત મને આમ શરમ નહીં ટૂંકમાં તો હું કહું એમાં શરમ ન લાગે તો આ મોબાઈલમાં શું શરમ લાગવાની છે તો મને આમ ઈચ્છા વિડીયો બનાવવાની એટલે એ ઘટનાના લીધે ટૂંકમાં આપણે કંઈક ભણતરમાં ન કરીએ કે તો આમાં તો કંઈક કરવું કે બરોબર જે વસ્તુ પસંદ છે મારું એવું કેવું છે જે વસ્તુ પસંદ છે એ કરવાની તો આ વસ્તુ મને પસંદ હતી એટલે મેં વિડીયો બનાવવાનું ચાલુ કર્યું અને મને એવો ભરોસો હતો પહેલેથી કોઈ દિવસ મેં આત્મવિશ્વાસ ગુમાવ્યો નથી કે મારા બાપા વાટ જોવે છે આમાં નથી કરી શકાતો આપણે શું કરીશું બરાબર તો રિક્સવાળું છે સોશિયલ મીડિયા ગમે ત્યારે બંધ થઈ જાય પણ એક ભરોસો હતો કે થઈ જાય ને ધીમે ધીમે હવે થાય છે બરાબર ને મારે એવો કોઈ દિવસ ઈરાદો નહોતો કે હું ભાઈ ફેમસ થઈ જાઉં મારું નામ હોય મારો જૂનો વિડીયો જોવો ને તો મારા બાપાનું છે કે બાપા મને ન ઓળખે ક્યાં નહીં તમને ઓળખશે બધા મારા બાપાને ઓળખે મારા ઉપર ડાઠા મારા મામાને ઘરે બાજુ જાય ને મારા બાપાને ઓળખી જાય છોકરા કે આ જ છે અજયભાઈના પપ્પા જ છે આ તો એ મને બહુ સારું લાગે કે મારા પપ્પાને પણ ઓળખે છે તો બસ એવું છે ભણતરમાં નહીં કોઈ દિવસ હાર ન માનો આમાં ન થાય તો આમાં જિંદગી ક્યાં હવે તો તમે ભણી ન ક્યાં તો ગળાપો થોડો ખાઈ જવાનો દવા થોડી પી જવાની એ કઈ મરદ માણસ કહેવાય આ મુશ્કેલ દાદાએ આમથી થોડી આપી મુશ્કેલી પડે બધાને જીવનમાં પડે સમય આવે રોયે લેવાય પણ એ જેમ કોની સામું રોવું એ જરૂરી છે હું દાદા સામું રોયો દાદાએ મારે સામું જોયું અત્યારે ધીમે ધીમે હાલે છે ને હાલ છે ઊભો નહીં રહે તો ભાઈ એક બીજા ભાઈનો ક્વેશ્ચન છે કે ભાઈ તમારી ફેવરેટ ગાડી કઈ છે મારી ફેવરેટ ગાડી રાજદૂત છે મારા પપ્પા પેલા છે ને રાજદૂત હકાતા રાજદૂત ગઢિયાને તમે ગમે એને પૂછો એને રોયલ એનફિલ્ડ ની ન ખબર હોય ગઢિયાને એને કેટીએમ ની ન ખબર હોય એને કાવાસાકી નિંજા S2R કઈ કઈ ખબર જ ન હોય પણ તમે એને પૂછો કે રાજદૂત તો આમ કે અમારા ગઢિયાની રાજદૂત તો મારા પપ્પા પાસે પહેલા રાજદૂત હતી મારા કાકા પાસે અત્યારે રાજદૂત છે મારા ટૂંકમાં મારા નાના કાકા મોટા કાકા પાસે પણ અમે 3 રાજદૂત હતી 3 રાજદૂત તો મારા પપ્પા પાસે રાજદૂત હતી એ રાજદૂત મેં થોડી ઘણી હકારેલી પછી બગડી ગઈ તો એ રાજદૂત મારી ફેવરેટ છે અને અત્યારની વાત કરું તો આપણી હાયાબુસા મારા પપ્પાએ સેકન્ડ હેન્ડ લીધી હતી 2014માં બહુ જૂની ગાડી છે 2014માં સેકન્ડ હેન્ડ લીધી હતી તો એ મારી ફેવરેટ છે અને અત્યારની વાત કરું ભવિષ્યમાં હું કહી લઈશ તો મને છે ને એક ગાડી ગમે છે પણ આપણે મેં કીધું એમ હવે સપના મોટા રાખવાના મને તમને કદાચ મારી ચોઈસ ઉપર જાહે મને આપણે રોયલ એનફિલ્ડ પસંદ છે બુલેટ પસંદ છે કારણ કે ઓલી મોટી આપણે કેટીએમ લઈ કે પછી MT કેવી ગાડીઓ લઈ તો એમાં મમ્મી પપ્પાને કેમ બેહાડવા બુલેટ હોય તો એમાં મારા પપ્પાએ હમાઈ જાય મારા મમ્મી હમાઈ જાય બુલેટમાં હમાઈ જાય તો આપણી જેવી દાદાને દઈએ આપણે જે તે સમયમાં આપણે બુલેટ લેવું તો એમાં મારા પપ્પા બેસી જાય તો ઓલું ઊંચું હોય તો મારા પપ્પા કેમ બેસી ન બેસી ગયા એમ વાત છે તો મારું એવું સપનું છે કે આપણે બુલેટ લેવું ભવિષ્યમાં અને એક મોટી ગાડી પણ લેવાની ઈચ્છા છે હું કોઈ દિવસ સપના નાના નહીં જોતો ભલે પૂરા ન થાય કાલે સવારે ભલે આમ કરીને આમ થઈ જાય પણ સપના કોઈ દિવસ નાના શું લેવા જવો ભાઈ કોઈક માણસ અહીંયા છે એ અહીંથી અહીંયા પોગી જતો હોય તો આપણે કેમ વિચારી કે હું મારથી અહીંયા પોગાય જ નહીં તો સપના નાના નહીં જોવાના તો સપના હંમેશા મારા મોટા જ છે તો જેવી પછી એ તો આપણે મહેનત પર હોય સક્સેસ થાય ન થાય એ વિચારવાનું નહીં કામ કરતું રહેવાનું થઈ જાય એક સમય તો એક બુલેટ અને એક મોટી ગાડી જેમાં આખો પરિવાર બેસી શકે એવી ઈચ્છા છે મારી એક ભાઈની કમેન્ટ છે કે તમે ભાઈ બારાવાળા પત્ર વિડીયો બનાવો એ ક્યારથી આમ ડર વિયો ને તમે બનાવવા માંડ્યા ડર તો બચપનથી નહોતો મને બાળપણથી કારણ કે અમે દરિયામાં બહુ આંટા માર્યા છે રાતના સમયમાં મારા મમ્મી પપ્પાને ખબર છે અમે દરિયામાં બહુ નાતા મારા બાપા પહેલાં ખોટી લઈને અમને મારવા આવતા કારણ કે અમે દરિયામાં પૂછ્યા વગર ના આવ્યા હતા એક મા બાપને તો ચિંતા હોય કે નહીં બાળકની કોઈક નાવા આવ્યો જાય તો ડૂબી જશે તો અમે દરિયામાં બહુ આંટા મારેલા અમે બચપનથી અમે જંગલ કાંઠેથી અમે આખું બાળપણ વિતાવ્યું તો એ વાતનો તો અમને ડર નહોતો ને આ સિંહ દીપડા ને એવું તો પછી આવ્યું ત્યારે અમે આમને માટા મારતા આ તો પછી આવ્યું બધી પછી બીજું એક વાત છે દાદા તો દાદાને અમે બહુ માની અને એવું જરૂરી નથી કે તમે એક શ્રદ્ધા એક અલગ વિષય છે પણ અમે દાદામાં બહુ માની એટલે આપણે એક વિશ્વાસ કે દાદા છે કાંઈ ન થાય હવે તમે દાદાને ન માનતા હોય અને તમને એમ થાય કાંઈ કંઈક પ્રેત આત્મા થાય છે તો એ થતી જ હોય ભાઈ
તો તે દીપડો હમો મળ્યો હોય, તમે દાદાને ન માનતા હોય તો તમને તમારી અંદર બીક રહે, બરોબર. હવે દીપડો હમો મળ્યો તમે દાદાને માનતા હોય કે દાદા છે તો તમે બીવો નહીં. હા હવે તો એક કોઈક જનાવર સામે તમે આમ છાતી ફાડીને ઉભા રહો ને તો એ જનાવરે પણ હા પરથી બીતા હોય. હા તો એક ડર એક દાદાના નામના લીધે અમારી અંદર નથી, ડર નથી. અમે ગમે ને અંધારાને વ્યા જાય, પણ હું પણ સેફટી રાખું. એવું નથી કે દાદાને માનો એટલે સિંહના મોઢામાં હાથ નાખી દઉં, દાદાને માનો એટલે સિંહના મોઢામાં હાથ નાખી દઉં, એવું નથી. હું સેફટી પણ રાખું. તો બચપનથી જંગલમાં રહેવાની આદત, એટલે ડરનું તો કાંઈ એવો સવાલ નથી કોઈ દિવસ. ભાઈ આપણે છે ને એક ભાઈની એવી કમેન્ટ આવી હતી કે ભાઈ અજુભાઈને થોડોક એટીટ્યુડ આવી ગયો છે. એ વાત સાચી છે કે અજુભાઈને પૂછી લેજો તમે. અજુભાઈ તમે શું કહેવા માગશો આ વાતમાં? શું વાત કરું ગગનભાઈ, જો તમને 50 રૂપિયા ભેગા કરવામાં ફાફા પડતા હોય, ઘરે બાપા 100 રૂપિયા માગે અને આપણે કોકની પાસે 100 રૂપિયા લઈને આપતા હોય, તો એમાં તો હેનો ઘમંડ, હેનો એટીટ્યુડ. એક છે ઘમંડ છે કે દાદા આપણી હારે છે, દાદાનો આપણો હાથ આપણા માથા ઉપર છે, એ વાતનો ઘમંડ છે હંમેશા ને રહે. સ્વાભિમાન કહો, ઘમંડ કહો, પછી ગમે એ કહો, દાદા હારે છે એ વાતનું રહેશે. પણ આમ નહીં કે અમે આમ મોટા થઈ ગયા, આમ મોટા થઈ ગયા, તેમ મોટા થઈ ગયા. એ તો ભાઈ તમે અમારે હારે ખેતરમાં કામ કરવા આવો, થોડીક વાર ખાતર કઢાવવા આવો ને એમ કે હળ કરવા આવો ને તો તમને દેખાય કોઈ કેવો ઘમંડ છે, કેવો. તમે મારે ઘરે આવો, ખાલી હું તમને ચા પાય, પાણી પાય, બરાબર. તમે ઘરે આવો, તમે સોશિયલ મીડિયા ઉપર મને જજ ન કરો કે આ માણસ આવો હશે તેવો હશે. કદાચ બની શકે ક્યારેક હું તમારા મેસેજનો જવાબ ન આપી શકું, એવું બની શકે, કારણ કે હું કોઈ મેનેજર ન રાખતો. અચાનક આ બધું એટલું બધું થઈ જાય તો બની શકે હું બધાને જવાબ ન આપી શકું, એવું બની શકે. પણ તમે મારી ઘરે કદાચ આવ્યા હોય અને મેં તમને નાની મેકલી દીધા હોય તો અલગ વાત છે. તો તમે કહી શકો કે ભાઈ ઘમંડ આવી ગયો, અમને ઘરે ન લઈ ગયા, અમને પાણી ન પાધું, અમને ચા ન પાધી, એવું બને. તમે મારી ઘરે એકવાર આવો, બરોબર. ઘરનો ભાડું હોય તો મેથળામાં આવીને તમારે પૂછી જવાનું કે અજુભાઈનું ઘર ક્યાં? તમે મારા ઘરે ભાઈ આવો, તમને હું હાંસવી તમ તાર. મેં અત્યાર સુધી દાદાએ ગુજરાત દર્શન કરવા આવે છે, બધાને હું મારું પેટ્રોલ બાળીને મારી ગાડી લઈને હારે ગયેલો છું. એમ પૂછી શકો ગમે ને મારા ગામમાં. ક્યારેક એવું બને કે હું કંઈક કામમાં હોય અથવા કંઈક બહાર ગયેલો હોય તો હું ના પાડી દઉં કે ભાઈ માથી નહીં હોય, હું નહીં પગી શકું ભાઈ. તો એમાં ઘમંડની વાત નથી ભાઈ. તમે મને સોશિયલ મીડિયા ઉપર જજ ન કરો, તમે મારે ઘરે આવીને મને જાણો, મારે વાતો કરો, તો પછી તમે કહેજો કે અજુભાઈની અંદર ઘમંડ છે કે નહીં. ઘમંડ તો છે નો ભાઈ. હું ધૂળમાં રહેવાવાળો માણસ, જો અત્યારે સોફામાં બેઠો હોય તો કાલે સવારે પાવ ધૂળમાં આવડતો હોય છે. તો મને ભાઈ એ વાતમાં હું નથી માનતો. તમે મને સોશિયલ મીડિયા ઉપર જજ ન કરો, તમે મારા ઘરે આવો, ચા પાણી પી જાઓ એકવાર, પછી કહો કે ઘમંડ છે કે નહીં, એવું છે. તો આપણે આ ભાઈને એટલે આપણા ભાઈનો નથી કહેતા કે આમ બધાને ઘણા લોકોનો સવાલ હોય શકે, પણ હું મારી વાત કરું ને, જ્યારે હું છે ને વિડીયો બનાવવાની શરૂઆત કરી, મારા 70 ફોલોવર પણ નહોતા. અજુભાઈ મને નહોતા ઓળખતા, હું અજુભાઈ નહોતો ઓળખતો. અમે એકવાર ખાલી હામાં મળ્યા હતા ને મેં કીધું અજુભાઈ કેમેરો અજુભાઈ હામું ફેરવો ને અજુભાઈજી બોલવાનું શરૂ કર્યું. એ મારી પહેલી રીલ હતી જે વાયરલ થઈ ગઈ હતી, 300 ને કંઈક થોડાક અત્યારે એમાં વ્યૂઝ આવેલા છે. તો જો એવા અજુભાઈ ન બોલ્યા હોત તો એ મારા અત્યારે 1500 ફોલોવર છે, કદાચ 1500 ન હોત, અથવા અત્યારે આપણે અહીંયા બેઠા છીએ કદાચ અહીંયા ન બેઠા હોત આપણે. એ તો બધી ગગનભાઈ તમારી મહેનત, એમ મારું કાંઈ ગજુ નથી. દાદાની દયા છે તમારી ઉપર, હાથ એવડ્યો છે, તમે દિલથી ના દર્શન કરવા જાઓ છો, દાદાનો ફોટો લીધો હોય છે, વિડીયો લીધો હોય છે, તો એ દાદાના તમારા ઉપર આશીર્વાદ છે. તમારી મહેનત છે એમાં, એડિટિંગ એ તમે કર્યું, બરોબર, બધું તમે કર્યું, તો એમાં મારો કાંઈ હાથ નથી, બરોબર. એમાં બધી એ તમારી મહેનત છે. એ મહેનતને હું એપ્રિશિએટ કરું છું કે ભાઈ તમારી મહેનતના લીધે તમે અહીંયા આ બધું કર્યું છે. મારું કાંઈ ગજુ નથી, ને કદાચ છું હશે તો એ દાદાની દયાથી છું છે. હું અહીંયા પગ્યો ને, મેં કોઈ દિવસ એમને કીધું કે મેં કરી બતાડ્યું. હું હંમેશા મારા કુળદેવીમાં મેલડી માતાજી અને દાદાને આગળ રાખું. એની દયા હોય તો થાય, બાકી કાંઈ તમારથી થાય નહીં. તો તમારથી કંઈક થયું છે ને તો એ માતાજીની દયા છે, તમારી મહેનત છે, બસ. પછી એક ભાઈની કમેન્ટ આવી, જો તમે સક્સેસફુલ થઈ જાઓ તો અંદાજ પહેલાં તમે મમ્મી પપ્પાનું તમે કયું સપનું પૂરું કરશો? સપનું તો એવું છે, મારું નામ એવું છે, તમને કદાચ દાંત આવી છે. મારા મમ્મી પપ્પાને જે પણ વસ્તુ ગમે, કપડાં, બધાય સારા સારા કપડાં પહેરવ, જે પણ વસ્તુ મારે એવું સપનું છે, મારા બાને છે ને બહુ મોંઘી સાડી આપું. મારા બાને લાલ કલરની સાડી બહુ ગમે, ખરેખર લાલ કલર મારા બાને બહુ ગમે પહેલેથી. તો એ મોંઘામાં મોંઘી સાડી છે ને મારા બાને એક લાલ કલરની દેવરાવું. ને સમય બહુ ઓછો છે તમારી મારી પાસે, તમે મારી વાતને સમજી જાય છો, બરાબર. એક છોકરા માટે સમય ક્યારેક બહુ જરૂરી હોય છે. અત્યારે હસવાનો, મસ્તી મજાક કરવાનો સમય નથી. મા બાપ માટે જેટલું થાય એટલું કરી લો, પછી આવનારા સમયમાં તમને સમય નહીં મળે.
તો મારું એવું સપનું છે, સપના બહુ નાના નાના છે, મોટાય છે, પણ મારું એવું નાનું એવું સપનું છે કે મારા મમ્મી પપ્પાને એને બહુ સરસ સરસ કપડાં અપાવું. એ મારા બા કે આ વસ્તુ લેવી છે, આમ આંગળી મેં કે તો એ વસ્તુ ખરીદી દઉં, એટલો હું સક્ષમ થાવ. બરાબર, મારું એવું નથી કે ભાઈ મારે મોટી ફેક્ટરી કરી નાખવી કે મારે મોટા આમ હોનાના સોફા ઉપર બેસી જવું. મારું એવું સપનું નથી, મારું કોઈ દિવસ એવું નથી. મારે તો લગ્ન નથી કરવા, હું તમને કીધું. મારો એવો ઈરાદો જ નથી. થાય તો દાદાની દયા, થઈ જાય મારા લગ્ન તો એ દાદાની દયા, પણ મારો એવો ઈરાદો નથી કે મારે લગ્ન કરીને સેટ થવું, મોટો બંગલો લઈ લો સિટીમાં જઈને. ના ના, મારું કરિયર છે ને મારું ગામડે બીનું. સિટી છોડીને પછી મારું કરિયર ગામડે બીનું. અત્યારે કરિયર બનાવવા તો મારે ગામડેથી સિટીમાં જવું પડે, હું સિટીમાંથી ગામડે આવ્યો. તો મારા મમ્મી પપ્પાને નાની નાની જરૂરિયાતો પૂરી કરવી એ જ મારું સપનું છે, બસ બીજું કાંઈ નહીં. તો ભાઈ હજુભાઈ એક વાત કરી કે આપણી પાસે ખૂબ સમય બહુ ઓછો છે. આમ માત જેને છે ને મગજમાં એકવાર ફિટ થઈ જાય ને, આ વાતનું મિનિંગ જે માણસ સમજી જાય ને, એ માણસ છે ને કોઈ દી આમ છે ને આમ ટાઈમ વેસ્ટ કરવામાં નહીં ધ્યાન આપે. તમારે સેટ કરી લેવા, કોઈ દિવસ પાછો નહીં પડે, કોઈ દિવસ પાછોય નહીં પડે માણસ. ને જે હું ઓન કેમેરા કહું છું, જે છે ને જે લોકો આ વાત અત્યારે સાંભળીને જે કંઈક તમે ખુદ આ જગ્યાએ છો ને ધારીને તમે આ વાત વિચારશો ને, તો તમને મનમાં એકવાર આવશે તો ખરું ત્યાં અમે જે વાત અત્યારે કરીને તમે આમ થોડુંક મનમાં વિચારશો. આમ તમે અત્યારે ટાઈમ વેસ્ટ કરો છો કે તમારે કંઈક જિંદગીને આગળ લઈ જવા તમે કોશિશ કરી રહ્યા છો, તમે થોડુંક વિચારશો. ભાઈ એક વ્યક્તિને એવી કમેન્ટ આવી છે કે ભાઈ તમારો હજુભાઈ મેરેજ કરવાનો શું પ્લાન છે, અથવા શું વિચાર્યું છે, અથવા કોઈ છોકરી ધ્યાનમાં છે, તો તમે એમાં શું કહેવા માગશો? હા, તો તમે બહુ ટફ પ્રશ્ન પૂછી લીધો. જો ગગનભાઈ, મારો એવો કોઈ પ્લાનિંગ નથી કે ભાઈ મેરેજ કરવા, મોટો બંગલો વસાવી લેવો કે આમ સુખી થઈ જવું, એવું મારું પ્લાનિંગ નથી. મા બાપ માટે જેટલું થાય આ આવનારા 5 વર્ષોમાં જેટલું થાય એટલું મારાથી જેટલું થાય એટલું હું કરવા માટે તૈયાર છું. મારે એવું નથી કે ભાઈ આ સેટ થઈ જવું નહીં. મેરેજ એ મારો ગોલ નથી. હું તમને કહું, આ તમારી ઓડિયન્સને કહું, લગ્ન કરી લેવા એ તમારો ગોલ નથી, ન હોવો જોઈએ, કોઈ દિવસ ન હોવો જોઈએ. લગ્ન કરીને ક્યાંક સેટ થઈ જવું કે પછી સંસાર વસાવી લેવો એ તમારો ગોલ ન હોવો જોઈએ. જે જીવન આપ્યું છે, જે અહીંથી અહીંયા મોટા કર્યા છે, તો એને તમારા છેલ્લા સમયમાં તમે કંઈક આપો. બરોબર, સમજો છો ને? છેલ્લા સમયમાં કંઈક તમે તમારા મા બાપને આપો. લગ્ન કરવો એ હંમેશા મારા મંતવ્યોમાં કોઈ દિવસ ગોલ ન હોવો જોઈએ. તો આપણો ગોલ નથી. હું એમ નથી કહેતો કે નથી કરવા, પણ જેવી દાદાની દયા આપણને મળે, સારું પાત્ર મળે દાદાની દયાથી, તો આપણે કરશું. પણ અત્યારે મારો એવો કોઈ ખાસ ગોલ નથી કે આપણે લગ્ન કરવા, સેટ થઈ જવું, એવું નથી. મા બાપ માટે થોડી ઘણી મહેનત કરું છું અને કરતો રહીશ. આવનારા 5 વર્ષોમાં ડિસાઇડ કરી કે મારે શું કરવું છે, શું નહીં. તો ભાઈ હમણાં હજુભાઈ વાત કરી કે આપણે છે ને મેન ગોલ છે ને આપણો લગ્ન હોવો જોઈએ. આ વાત સાથે હું પણ ખુદ સહમત છું કે છે ને ભાઈ તમારી જિંદગીમાં કંઈક આગળ વધવું હોય ને, તો તમારે છે ને કોઈ દી એ વસ્તુમાં ગોલ નહીં રાખવાનો. હા, જીવનની જરૂરિયાત વસ્તુ છે, જે આપણે સંસ્કાર છે આપણા, એ આપણા બરોબર છે, 16 સંસ્કારમાંનો એક સંસ્કાર છે. પણ શું કહેવાય, એનો આપણો આ જિંદગીનો ગોલ એ નથી કે આપણે શું કહેવાય કે આ વસ્તુ આપણે પામી લઈએ. હા, પામી લઈએ જેવી વસ્તુ એક છે કે આપણે છે ને જીવતા જીવ મા બાપને છે ને આપણે આપણું મા બાપનું નામ રોશન કરીએ. શું કહેવાય કે આપણે છે ને આપણે જિંદગીમાં કાંઈક આપણે કરીને જઈએ કે આપણે જેનાથી આપણે છે ને મા બાપનું નામ રોશન થાય. કે શું કહેવાય, આપણે નહીં બાકી ફલાણા ભાઈનો છોકરો કે ફલાણા ભાઈનો દીકરો એને બાકી નહીં, માણસો કહેતા થાય કે ભાઈ એનાથી ન થાય, બાકી એના કરી બતાવ્યું, કર્યું. બરોબર, થાય એમ નહોતું, કરી નાખ્યું. તો લગ્ન એ માત્ર તમારો આમ સેકન્ડરી હોવું જોઈએ. લગ્ન જરૂરી છે, પણ પ્રાઇમરી મારું એવું માનવું છે, બધાનું કદાચ ન હોય ખરું, પણ મારું એવું માનવું છે મા બાપને પહેલાં રાખો તમે ગોલમાં. બરાબર, કારણ કે મેં કીધું એમ આવનારા સમયમાં તમને સમય નહીં મળે. તમારી પાસે બધું હોય છે, પણ જેને તમારે સમય ખરેખર આપવો જ હતો, તમારે જેને ખરેખર જે વસ્તુ તમારે કરવી હતી એ નહીં હોય, તો લગ્ન એ માત્ર તમારો ગોલ ન હોવો જોઈએ. મા બાપને પહેલાં રાખો. હજુભાઈ તમે વિડીયો બનાવવાનું ચાલુ કર્યું, એવા તમારે પાસે કયો ફોન હતો? મારી પાસે ફોન તો ટૂંકમાં બહુ મોંઘો નહોતો, પણ પોકોનો ફોન હતો મારી પાસે. પોકો? હા, અને વિડીયો ઠીક આવતા. ટૂંકમાં અત્યારે કેવું હોય છે કે મારી પાસે સારો મોબાઈલ આવી જાય, સારો કેમેરો આવી જાય, પછી હું વિડીયો બનાવવાનું ચાલુ કરી. દાખલા તરીકે 2026 શરૂ છું, જાન્યુઆરી શરૂ છે, અને મારો એવો નવા વર્ષમાં ગોલ હતો કે ભાઈ હવે હું વિડીયો બનાવવાનું ચાલુ કરું. પણ મારી પાસે આઈફોન આવી જાય, મારી પાસે DSLR આવી જાય, મારું પાસે સારું માઇક આવી જાય, પછી હું વિડીયો બનાવવાનું ચાલુ કરું. દાખલા તરીકે માની લો 6ઠા મહિનામાં તમારા કિસ્મત સંપી જાય, તમારી પાસે આઈફોન આવી ગયો, વિડીયો ક્વોલિટી આવી ગઈ, માઇક ક્વોલિટી આવી ગઈ, પણ તમારી પાસે જે બોલવાની સ્કિલ છે એ નહીં આવે.
તો એ સ્કિલ ક્યારે આવે છે? તમારી પાસે જૂનો મોબાઈલ છે, પહેલા મહિનાથી માંડીને 6ઠા મહિના સુધી તમારી સ્કિલ ડેવલપ થાય, પછી 6ઠા મહિનામાં તમારી પાસે સારો મોબાઈલ આવે છે, તો એ સ્કિલ તમારે 6ઠા મહિનામાં કામ આવે છે. તમારી પાસે સારું મોબાઈલ હશે, સારું માઇક હશે, સારી સ્કિલ હશે બોલવાની, તમારી અંદર વિડીયો બનાવવાની ડર નહીં હોય, તો તમે એક્સક્યુઝ ન દો કે મારી પાસે મોબાઈલ નથી. જે છે એમાં કામ કરો, એમાં કામ કરશો તમારી પાસે સ્કિલ આવી છે. જ્યારે તમારી સ્કિલ આવી જાય ત્યારે એ પછી તમારી પાસે સારો મોબાઈલ આવી જાય, તો સ્કિલ એ છે, મોબાઈલ એ છે. તો તમે એક્સક્યુઝ ન આપો કે તમે નહીં થાય, થઈ જાય. તમારી પાસે સ્કિલ આવી જાય, મોબાઈલ આવતા સ્કિલ આવી જાય, તો તમે વાટ ન જાઓ કે સારો મોબાઈલ આવશે પછી હું વિડીયો બનાવી. બરોબર ને? હવે તમે માની લો કે તમારી પાસે સારું ટ્યુશન નથી ભણવામાં. હું કોઈ દિવસ હે ને વિડીયો બનાવવાના સમર્થન નથી આપતો, ભણવામાં ધ્યાન આપો. તમારી પાસે સારું ટ્યુશન નથી, નબળું ટ્યુશન છે, બરાબર, તૂટી ગયેલો સોંપડો છે, બરાબર, તો તમે સોંપડામાં વાંચો છો, તૂટી ગયેલા સોંપડામાં, તો એમાં તમારી વાંચવાની સ્કિલ આવે છે. ધીમે ધીમે ભવિષ્યમાં તમારી પાસે સારો સોંપડો આવે છે, તો તમે સારી રીતે એમાં લખી શકશો, વાંચી શકશો. તમે પહેલાં સ્કિલ ડેવલપ કરો, વસ્તુ પાછળથી આવી જાય, પહેલાં સ્કિલ ઉપર ધ્યાન આપો, મારું એવું માનવું છે. જેમ અજુભાઈ કીધું કે છે ને આપણે પહેલાં છે ને બોલવામાં ધ્યાન આપવું છું. આપણે એમ આમાં હું મારી ખુદની પર્સનલ વાત કરું તો મારે આવું થતું કે એમ અજયભાઈ કીધું પહેલાં છે ને ફોન લઈ લો, પહેલાં આ લઈ લો, માયક લઈ લો, બધું લઈ લીધું ને તો હું વિડીયો નહોતા બનાવી શકતો. કેમ કે છે ને આપણે બધું લાવી નાખ્યા, પણ કોન્ફિડન્સ ક્યાંથી લાવવો? પણ પહેલી કોન્ફિડન્સ જૂના ફોનમાંથી આવે. જૂના ફોન હોય ત્યારે તમે વિડીયો ન બનાવો કે મારી પાસે ફોન નથી. બરોબર. કોન્ફિડન્સ હંમેશા જૂના ફોનમાં. તમે કોઈ પણ નવો ક્રિએટર તમે જે સક્સેસફુલ છે એને તમે ઉઠાવી લો, તો એની પાસે જૂનો ફોન નથી છે, પછી ઇન ફ્યુચર એની પાસે નવો ફોન, સારો ફોન આવે. જો કે મારી પાસે એન્ડ્રોઈડ જ છે, આઈફોન નથી મારી પાસે, પણ સ્કિલ તમારા જૂના ફોનમાંથી આવે. એ સ્કિલ એટલી ડેવલપ થઈ જાય એક સમયે ત્યારે, પણ નવો ફોન આવે ને ત્યારે એકદમ ધડાકો થાય. સ્કિલ હોય તમારી પાસે બોલવાની, તમે પબ્લિકમાં આમ વિડીયો બનાવતા હોય, કેમેરા ક્વોલિટી 1 નંબર હોય, માઇક ક્વોલિટી 1 નંબર હોય, પછી તમારો વિડીયો હાલે, ધડાકો થાય. ઓલો તમે મોઢું હરખું દેખાતું હોય, તમારે બોલવામાં ઢંગ ન હોય, તો એ વિડીયો કઈ રીતે હાલે? વિચાર કરો. વિડીયો હાલે, બરોબર, તમારું કેમેરા ક્વોલિટી સારી ન હોય, નબળી હોય, ગમે એવી હોય, જે લોકો ઝઘડા કરતા હોય કે એના વિડીયો હાલે, જે લોકો બાંધતા હોય કે આડેધડ માથા ફાટી જતા હોય એના વિડીયો હાલે, બરોબર. તો એવી રીતના છે, સ્કિલ ઉપર ધ્યાન દેવું પણ જરૂરી છે. મોબાઈલ તો સેકન્ડરી વસ્તુ છે. અજુભાઈ, માણસોને કઈ રીતે સમજાવવું કે વિડીયો બનાવવો એ અમારો પેશન છે, કાંઈ મળે કે ન મળે? સમજાવવાની જરૂર શું છે? તમારે જે કરવું હોય તમારે વિચારવાનું છે. માણસોને શું કરવા સમજાવવું છે? જે લોકો સમજતા નથી એને સમજાવવાનું છોડી દો. જે સમજવા તૈયાર નથી એને સમજાવવાનું છોડી દો. જે માણસો તમને સપોર્ટ કરશે એને ખબર પડશે જ કે આ વસ્તુમાં એને રસ છે, આ વસ્તુ આ કરે છે, તો જે લોકો નથી સમજતા એને સમજાવવાનું છોડી દો. બરોબર. તમે પ્રશ્ન પૂછો કે કેવી રીતે સમજાવો? અરે સમજાવવાનું જ છોડી દો ને. તમારે જે વસ્તુ કરવી છે એ તમે કરો. તમને ભણવાનું પસંદ છે તમે ભણો, તમને વિડીયો બનાવવાનું પસંદ છે તો તમે વિડીયો બનાવો, તમને કોઈ ધંધો કરવાનો પસંદ છે તો તમે ધંધો કરો, તમને જે પસંદ છે એ કરો. માણસોને સમજાવવાનું છોડી દો. તમે સમજાવવાનું બંધ કરશો ત્યારે તમે સક્સેસ થશો. માણસો ઓટોમેટિક સમજી જાય. કોઈ દિવસ માણસોને સમજાવો નહીં. તમને જે પસંદ છે એ તમે કરો. બરોબર છે. આજુભાઈ જેમ કીધું કે આપણે માણસોને સમજાવવા નથી, જ્યાં સુધી તમે મનમાં એ વિચાર છે ને કે હું હાલને આને સમજાવી દઉં કે હું આવો નથી, આપણે સાબિત કરવા બળ કરીએ. આપણે છે ને સાબિત નથી કરવા બળ કરવાનું, આપણે છે ને કામમાં ધ્યાન આપવાનું છે. આપણે સારામાં સારો વિડીયો કઈ રીતે બનાવીએ, આપણે સાબિત કરવા જાઓ તો આપણે છે ને હાવ કાંઈ સાબિત કરી નથી શકવાના. તમે સાબિત કરવા જાઓ ને પણ તમે છે ને જો બળ કરીને તમે કંઈક વિડીયો એવા બનાવશો ને તમારો હાલી જાય તો તમારું છે ને પ્રૂફ કરવાની જરૂર નહીં પડે. તમારો પ્રૂફ ઓટોમેટિક વિડીયો જ બની જાય. તમારા પ્રૂફ તમારે ખુદ કહેવાની જરૂર નહીં પડે. માણસો હવે તમારું કહે કે નહીં બાકી કરી બતાવ્યું ભાઈ, થાતું નહોતું પણ કરી બતાવ્યું, થાતું નહોતું પણ તો એ કરી બતાવ્યું. તો હજુભાઈ તમારી જિંદગીમાં કોતરા દાદાનો શું રોલ છે? આમ દાદા તો ધર્મ છે, માનો તો ધર્મ છે, અને દાદાને હું હંમેશા આગળ રાખું. મેં કોઈ દિવસ એમ નહીં કે હું સૌ જે છે એ દાદા છે. અમે તો ધૂળમાં રહેવાવાળા માણસો, અત્યારે સોફામાં બેઠા, કાલે ધૂળમાં આવીશું, બરાબર, કાલે ધૂળમાં આવીશું, કાલે પાહા સોફામાં આવીશું. તો આપણે તો એક નિમિત્ત છે, માણસ છે, પણ હું દાદાને બહુ આગળ રાખું. અને અમુક વાતો એવી હોય કે આપણે પરિવારના ન કહીએ કે ભાઈબંધને ન કહીએ કે આપણા ચાહનારા બીજા હોય એને ન કહીએ કે, તો એ વાતો તમે એક એવું ધર્મ હોય તમારી જિંદગીમાં, માતાજી હોય તો એ દેવ હોય, તો મારા જીવનમાં છે કુળદેવીમાં છે, પછી મેરડી માતાજીને હું બહુ માનું. જ્યારે મારી પાસે કાંઈ નહોતું, મારા માતાજીએ હાથ લાંબો કર્યો. હું મેલા લુગડે હે ને આપણે કામમાં જતો બહાર, તો માતાજીએ ના વચ્ચે મંદિર આવતું, તો માતાજીએ મેરડી માતાજીનું મંદિર, માતાજીએ એમાં હાથ પકડ્યો,
મને આવું ફીલ થયું કે નાના માતાજીએ મદદ કરી છે. પછી દાદાની વાત કરું તો જ્યારે અમુક વાતો જે આપણે શેર ન કરી શકતા, અમુક માણસના જીવનમાં બહુ કપરો સમય આવે, ત્યારે તમારું બાવડું કોઈ ન જાળે ને ત્યારે દાદા જાળે. તમારો હાથ પકડો કોઈ રાજી ન હોય, તમને બોલાવો કોઈ રાજી ન હોય, તમારો હાલ જોઈને માણસો જ્યારે તમારા દાંત કાઢતા હોય ત્યારે ધર્મ તમારો હાથ પકડે. મારો હાથ પકડ્યો, દાદાએ મારો હાથ પકડ્યો અને હું રોયો, દાદાને આગળ રોયો, દાદાની પાઘડી ઉપર મેં હાથ મેકેલો. આમ તમે આમ દાદાની પાઘડી મેં પકડેલી, મેં દાદાને આમ મહેસૂસ કર્યા અંદરથી, બરાબર. અને હું સાયન્સનો વિદ્યાર્થી, મને ખબર છે કે ભાઈ આ પૃથ્વી છે, સોલર સિસ્ટમ છે, એમાં 9 ગ્રહ હોય, 8 ગ્રહ હોય, એની આગળ યુનિવર્સ હોય, મિલ્કી વે ગેલેક્સી હોય, પછી એની આગળ નેબ્યુલા ગણેશ, કેટલી અસંખ્ય ગેલેક્સી હોય. તમે ગોતવા જાઓ તો તમને ભગવાન ન મળે, તમને દેવ ન મળે. ગોતવા જાઓ તો તમને કાંઈ ન મળે, કોણ મળે? કાંઈ ન મળે. પણ આ એક ધર્મ છે, તમે એને અંદરથી અનુભવ કરો ને ત્યારે ધર્મ મળે. હું સાયન્સનો વિદ્યાર્થી, તમને એમ થાય કે પવન ન આવે, પવન આવે. મેં અનુભવ કરેલો છે. દાદાનો માંડવો હતો ને, મને ખબર નહીં મને અંદરથી શું થવા. મેં ખાલી જય ભદ્રતા દાદા એમ એકવાર મને બોલાઈ ગયું. અને બાપ તમારો આમ હાથ પકડો ને તો હાથ તમે આમ હાથ આખો હલવા મળે, તમારાથી કંટ્રોલ ન કરી શકો. તમને અંદર આજુબાજુ શું થાય છે, આજુબાજુ માણસો શું બોલે છે, તમને કાંઈ દેખાય નહીં. તમને એ મોટી મોટી આંખો દેખાય, તમે શું કરો છો તમને ફીલ ન થાય. તો એ વસ્તુ મેં અનુભવ કરી છે. જે લોકો કહે છે કે તમે ધૂણી ન આંકો, તો મેં એ વસ્તુ ફીલ કરી છે. જ્યારે મારો સમય એવો હતો ને કપરો, હું કોઈની આગળ કહી ન શકતો કે ભાઈ હું કેવું, શું કરવું. હું તમને કહેવાય નહીં ઓન કેમેરા, હું કહી દઉં, હું બધી વાતો કહું. મેં આત્મહત્યા કરવાનો પણ ટ્રાય કરેલું. અહીં તમે જુઓ ને, આમાં આ ચાકુના ઓલા, પથરીના ઓલા પણ છે. આત્મહત્યા કરવાનો પણ ટ્રાય કરેલી એક સમયે. એ સમયે જ્યારે હું દાદા આગળ રોયો, દાદાએ મને હાંસવો, કાંઈ વાંધો નહીં, થઈ જાય આ બધું હરખું. ને એવું હરખું છું ને એની વાત પૂછો. દાદા એમ કીધું મૂંઝાતો નહીં, શું કરવું છે? દાદા હું કોઈ વિડીયો બનાવવા છે. હવે હમું કોઈ જોતો નથી, મારે હમું કોઈ જોવા રાજી નથી. મને બાળીઓ કહીને બોલાવતા, બોલો ચશ્મા પહેતો ને, મારી કાંઈ વેલ્યુ નહીં. મને 2-3 માણસો એમ કીધું 10 વર્ષની અંદર તારી હિન્દી કાંઈ નહીં થાય, ત્યારથી કાંઈ નહીં થાય, ત્યારથી રૂવાડું ખાંડું ન થાય. મને માણસો સિરિયસલી લેવાનું બંધ કરી દીધું. આ તો એ કે ભીખું છે, આને કાઢો. હજી દાદા આગળ હું ભિખારી જ છું. એ તો ભિખારી હોય ને એ જ જાય, બાકી પૈસાવાળા ન જાય. જેને મોટો બિઝનેસ હોય, કરોડોની સંપત્તિ હોય, તો એ થોડા જાય. એ તો લાખ ભિખારી હોય ને એ દાદા પાસે જાય. દાદા પાસે ગયો, મારો હાથ પકડ્યો, શું કરવું છે? દાદા વિડીયો બનાવવા છે. ચોખ્ખી ફૂલ વાત. એક કેમ તમે અત્યારે મારી સામે વ્યક્તિ બેઠા છો, હું તમારે અત્યારે વાત કરું છું, એમ હું દાદા આગળ વાત કરતો. શું કરવું છે? વિડીયો બનાવવા છે. વિડીયો બનાવીને શું કરું છું? દુનિયા જોવી છે. દુનિયા નથી જોવી, તું મારી પાસે રે. દુનિયાને જો અહીંયા ન લાવું ને તો હું બારાવાળા ભૂતરા દાદાનો હોય. તારે દુનિયા પાસે જવાની જરૂર નથી, તું મારી પાસે રે. તું અહીંયા રે, તું બારામાં રે. દુનિયાને આખી લાવું અહીંયા, અને ન લાવું ને તો આ ભાઈડો ન બેઠો હોય બારામાં. એવો મને અંદરથી જવાબ આવતા હો, અંદરથી મને જવાબ આવતા એવા. આમ તમે કોઈ વસ્તુને ફીલ કરો ને અંદરથી, આમ તમે દાદા થાય, હા થાય, કેમ ન થાય? દાદા આ વસ્તુ મારથી નહીં થાય, તો અંદરથી જવાબ આવે, કેમ ન થાય? મારો સોરુડો છો તું, કેમ ન થાય? ત્યાંથી મારા અંદરથી એવા જવાબો આવતા. ને તમે ના જે વિડીયો બનાવો એ અલગ વાત છે. કદાચ વિરોધ કરવાવાળા એમ કહે કે અજુભાઈ ખાલી વિડીયો જ બનાવ. પણ મેં એ ધર્મને હે ને ફીલ કર્યું છે. જેમ સુરત દાદાએ હે ને 22 વર્ષ દાદાની સેવા કરીને જાય એ દાદાને ફીલ કર્યા છે ને, એમ મેં દાદાને હે ને અંદરથી લાગણીથી ફીલ કર્યા છે. મેં એક સમયે હાવ કેમેરો હે ને આમ સાઈડમાં મેકી દીધો. કેમેરો વિડીયો બનાવવું મારું કામ છે, હું બધી વિડીયો કેપ્ચર કરું. કેમેરો મેં સાઈડમાં મૂક્યો, દાદાને મેં હે ને અંદરથી અનુભવ કર્યા છે. મેં દાદાની મોટી મોટી આંખો જોઈ છે, મેં દાદાની પાઘડી જોઈ છે. જ્યારે તમારે આમ તમારા હાથમાં કાંઈ હોય નહીં ને, તમારું બધું આમ સટકતું જતું હોય ને, નકર હું કદાચ હે કાલે સવારે મરી ગયો હોય ને તો મને 15 દિવસ પછી ભૂલી જાય, એવું મારું આમ હતું. મા બાપ યાદ રાખે, આપણી માં યાદ રાખે, આપણી બેન ભાઈ બધા યાદ રાખે, ગામ ભૂલી જાય, દુનિયા ભૂલી જાય. એવી મારી પરિસ્થિતિ. કદાચ કાલે સવારે મારું એક્સિડન્ટ થઈ ગયો હોય ને તો મને 5 દિવસમાં માણસો ભૂલી જાય. પણ અત્યારે હું મરી જાઉં ને તો મને થોડોક સમય યાદ રાખે માણસ કે હજુભાઈ હતા ભાઈ. અત્યારે મારે મૃત્યુ થઈ ગયું હોય ને, કદાચ રાખે મારે અહીં બેઠા બેઠા હાર્ટ એટેક આવી ગયો, તો માણસો અત્યારે મને યાદ રાખે, વિડીયો હાલવા મને કે હજુભાઈ જતા રહ્યા.
સારા માણસ હતા અથવા કોઈ કહે કે નબળા માણસ હતા, જે પણ હોય કહે તો એ સમયે કદાચ હું મરી ગયો હોય ને તો મને કોઈ યાદ કરે નહીં, એવું હતું ટૂંકમાં. સિરિયસલી ન લેતા ટૂંકમાં. દાદાએ મને કીધું તારે દુનિયા જોવા નથી જવાનું, તું અહીંયા રે, દુનિયાને નો અહીંયા ન લાવું ને તો એ દાદો ન હોય ને. એ વાત મને ગળે ઉતરી. હું તમને એક ફોટો દેખાડું. વિડીયો તો મેં ડિલીટ મારી દીધા છે. આ કેમેરામાં બતાડો, આ કેમેરામાં બતાડો ભાઈ, તમે બતાડો તમારી પબ્લિકને, પડખે જઈને બતાડો. તમે ના જો ચેક કરો કેમેરામાં બતાવી છે કે નહીં વ્યવસ્થિત. બતાય એમાં પડખે જઈને બતાડો, એવું લાગે તો એકવાર બતાડો. આ ફોટો દેખાડી દો તમે, કાંઈ વાંધો નહીં, તમે તારે આપણે ધેટ્સ ઇઝી બતાડી દો તમે તારે. આમે ફોટો હાંસવો છે, મારા ફેવરેટમાં બહુ છે. આ ફોટો જિંદગીમાં કોઈ દિવસ ડિલીટ ન થાય. આમ ફોટો મેં હું લેવા પાડ્યો ખબર? આ હું રોતો હોય ને એવો મેં ફોટો હું લેવા પાડ્યો ખબર? કારણ કે મને કાંઈ શોખ નહોતો કે હું વિડીયો બનાવો, ફોટો પાડું. આ રોતા રોતા મેં ફોટો એ હાટું પાડ્યો કે કારણ કે મને ખબર હતી કે આ જો આ બારાના ભાઈડા સામું જો એકવાર કોઈક આહડું પાડી દે ને એનું બીજી વાર આહડું ન પડે. આવો જિંદગીમાં બીજી વાર ફોટો ન પડે, એ હાટું મેં આ ફોટો પાડ્યો. આવો ફોટો બીજી વાર ન પડે. એકવાર ઈ મૂછાળા મરદ મૂછાળા સામું તમે આહડું પાડી દો, બીજી વાર આહડું પડવા દે તો એ બારામાં એની ખોટ પડી કહેવાય ને. એટલે મેં ફોટો પાડ્યો. હવે મને પછી રોવાનો કઈ વારો નહીં આવ્યો. મુશ્કેલી પડી થોડી ઘણી, થોડું ઘણું આમ પ્રોબ્લેમ પડી, કોઈ રોવાનો વારો નહીં આવ્યો. મને રોવા નથી દીધો દાદાએ. જ્યારે મારો ગરીબીનો સમય હતો, અત્યારે હું ગરીબ લાખ ભિખારી, બરોબર, ઈ મારો હાથ તેથી પકડો, દાદાએ પકડ્યો, એ હું ન ભૂલું, બરોબર. અત્યારે દાદાની દયાથી ના ઘણું બધું સારું થાય છે, બરોબર. દાદાનું થાને કંઈ ધીમું ધીમું મારો ગોલ જ એ છે કે ભાઈ ના બધા લોકો વિડીયો બનાવે, બધા લોકો આવે દર્શન કરે, વિડીયો બનાવે, પણ એની સાથે સાથે હે ને તમે થોડીક વાર મોબાઈલ સાઈડમાં મૂકીને એકવાર દાદાને ફીલ કરો, દાદાને અંદરથી અનુભવ કરો કે અહીંયા આ જે આ મૂછવાળો, આ પાઘડીવાળો, ધોળી પાઘડીવાળો અહીંયા બેઠો છે, બરોબર. એને આંખોમાં આંખું નાખીને એકવાર જુઓ, આંખોમાં આંખું નાખીને પછી એકવાર તમે નજર નીચી કરો. એ નજર તમે દુનિયા સામું તમારી હે ને કોઈ દિવસ નીચી નહીં થવા દે, ઊંચી રહે. અત્યારે હું તમારી આંખોમાં આંખું નાખીને કેમેરામાં આંખું નાખીને હું લેવા બોલું, કારણ કે મેં એવું કાંઈ કર્યું નથી. જેના લીધે મારે આમ હેઠું બેઠા કે ભાઈ હશે ભૂલ થઈ ગઈ, ભાઈ હેઠું ને જવા દીધું કોઈ દિવસ. તો મારી ગરીબીમાં સમયમાં દાદાએ મારો હાથ પકડ્યો છે, તો એ વસ્તુ હું ન ભૂલું કોઈ દિવસ. ગમે ને પોગી જાઉં, રહેવું તો મારે ધૂળમાં છે, તો એ વસ્તુ ન ભૂલે. મેં ગહનભાઈ સમજો છો મારી? હવે પૂછો ગમે. ને એક વાત એ કે દાદાએ તમને કઈ કઈ રીતે સહાયતા કરી? સહાયતા તો હું નથી કરી દાદાએ. મારી પાસે શબ્દો નથી, મારી પાસે શબ્દો ટૂંકા પડે એટલી દાદાએ મારો હાથ ચાલ્યો છે. દાદાએ મને એટલી સહાય કરી છે, બરાબર. પૂછડા દાદા સદા સહાય. મારા મોબાઈલ હપ્તે લીધો આ, બરાબર. તો હપ્તા મારે મેળ ન હોય પણ ગમે નાથી થઈ જાય દાદાની દયાથી. એક સમય એવો હતો કે મારી પાસે પૈસાની હાવ, બરાબર. ઉધારે પેટ્રોલ નાખીને ગયો, બારે ગયો, ઉધારે 50 રૂપિયાનું પેટ્રોલ નાખ્યું, બરાબર. અડધો લીટર 60 રૂપિયાનું જે કાંઈ હોય, અડધો લીટર પેટ્રોલ નાખ્યું, બરાબર. બારે ગયો મારી હાયાબુસા લઈને ડીજેલી ગાડી તે બારે કોઈ નહીં, બરાબર. દાદાને પ્રાર્થના કરી કે દાદા તમે મને જો એકાદું પ્રમોશન અપાવો, વિડીયો બનાવો તો બરાબર, એકાદું પ્રમોશન અપાવો તો તમને એક પયાલો ચડાવીશ. દાદાને પયાલો બહુ હાલે, દાદાને એવું બહુ ગમે. સિગરેટ દાદાને બહુ ગમે. જોકે હું પ્રમોટ નથી કરતો સિગરેટ પયાલો, પણ દાદાને એવું બહુ હાલું. અમે દાદાના છોરોડા છે છતાંય અમે એ વસ્તુથી બને ત્યાં સુધી આઘા રહી, બરાબર. પણ દાદાને એવું બહુ હાલું હતી. મેં દાદાને કીધું કે દાદા તમને એક પયાલો ચડાવીશ. તો બીજા દિવસે ઈના દિવસે બપોરે પ્રાર્થના કરી, ઈના દિવસે હાજે દાદાને નાળિયેર નહોતું માન્યું, સિગરેટની એક પયાલો ચડાવીશ પૈસામાં. એ જે પ્રમોશન આવી હાજે ઇઝરાયલમાંથી એક ભાઈનો ફોન આવ્યો કે ભાઈ તમને મને તમારી રીલ પર્સનલી બહુ સારી લાગી કે મારે તમારે પૈસા મેં કહું. હું કહું ભાઈ હું તમારી પાસે પૈસા ન લઈ શકું ભાઈ, એમ તો તમારી મહેનત છે એમાં, હું તમારા પૈસા કઈ રીતે લઈ શકું? મેં બધું મારી પાસે હજી ચાટ પડીએ, તમારી પાસે ભાઈ પૈસા ન લઈએ કહું ભાઈ પૈસા આપવા માગો છો, બરોબર છે. કે ભાઈ એ કે મને તમારા વિડીયો ગમે અને મારે તમને દેવું છે, મને ભગવાને બહુ જાજુ આપ્યું છે, મારે તમને એટલું દેવું છે, તમને એમાં વાંધો શું છે? હું કહું ભાઈ ન લઈએ કહું એમ. કે તમે ઘરનું કરિયાણું લઈ લેજો, કે તેલ ને એવું લઈ લેજો. હું કહું ભાઈ એમાંય ન લઈએ કહું. હું કહું તમારે આપવા જ છે, ઘણી બધી વાતો કરી આપવા છે, તમે ખાલી મને
500 રૂપિયા 1000 રૂપિયા આપી દો તો મારે શું કે કિલો તેલ 2 કિલો તેલ આવી જાય. તેલ નહોતું એ સમયમાં, સાચું હું જેવું સેવ હતો, મારે તેલ ખૂટી જઈ ગયા ને મારા બાબા પાસે પૈસા ને મારા બાબા પાસે મને યાદ છે ત્યાં સુધી મારા બાબા પાસે 30 રૂપિયા કીધા પીડ્યા પાકીટમાં. વાવણી હોય ત્યારે બહુ વાંધો ન આવે, વાવણીમાં 500 600 500 600 આવ્યા કરે, પણ હાવ ઓફ સિઝન હોય એટલે વાવણી ન કરીએ એટલે પૈસા ન હોય, મારા બાબા પૈસા નહીં, તેલના પૈસા નહીં. હું તેલના તમે હું તમારે આપવું હોય તો આપી દેજો. મને ઘણા બધા ભાઈબંધોએ પૈસામાં બહુ મદદ કરી, પણ એ કે તમે હું તમારે આપવા હોય તો 500 1000 આપી દેજો. હું 500 નહીં, મેં એકાઉન્ટ મેળવ્યું ત્યાં એનું 5000 રૂપિયા નાખ્યા. એ કે હજી જોતા હે કે હજી 5 નાખો, 10,000 રૂપિયા મેં. હું નાના ભાઈ એટલું બહુ જાજો. એ 5000 રૂપિયામાંથી પહેલાં મેં દાદાને પહેલો ચડાવ્યો, પછી બધું સામાન બધું લાવ્યો હું, તેલ ને મને બહુ અંદરથી આનંદ થયો. એક એવડું કેન્યુઅલ લેતા આવ્યો તેલનું, ખૂટે 15 દી સુધી ખૂટે નહીં એટલું. પછી થોડુંક સામ વર્ષને એવું લેતા આવ્યો એટલે બહુ વાંધો ન આવે, બહુ એમ આમ મજા આવે એમ. અને એ હાજે પૈસા આવ્યા એટલે મને દાદાએ એકવાર રોયો, બીજી વાર રોવું નહોતું મારે, પણ આમ અંદરથી આમ ઝણઝણી આવી જાય કે દાદાએ મને આવું સહાય કરી. એમ સવારે બપોરે પ્રાર્થના કરી કે દાદા હું તમને ચડાવી, દાદાએ સાંજે મને 5000 રૂપિયા મેકલા દીધા ગમે નાથી. નગર આવો કોન્સિડન્સ કેમ બને તમારી જિંદગીમાં? ન બને. તમે ધારો તોય ન બને. કોકની પાસે તમે માગો અત્યારે અણજાણ માણસે પાસે એ મને 5000 રૂપિયા મેકલે તો તમને શું લેવા મેકલે ભાઈ? હે તમારે મને ક્યાંક જોયું હોય, કંઈક કેવું છું હોય બેકગ્રાઉન્ડમાં, જેવું કંઈક છું હોય ત્યારે જ તમને કોઈ પૈસા મેકલા હોય ને. ઈવા સાંજે 12 વાગે દાદા પાસે ગયો ને દાદાને હાથ જોડ્યા, બહુ જાજુ આપ્યું, બહુ જાજુ આપ્યું. બીજા દિવસે રોહિત તારે વિડીયો બનાવવા ગયો ને એ અત્યારે દુનિયા આવી છે ને એ વિડીયો મેક્યો પછી મને કોઈ કીધું કે તે ભીખ માગવાનું ચાલુ કર્યું. હું કહું ભીખ તો ભાઈ એ કે મારા બાપ આગળ માગી છે, મારા બારાવાળા ગુજરાતદાદા પાસે માગી છે, દુનિયા પાસે નથી માગી. દુનિયાએ મારું કામ જોયું છે ને તારે મને કંઈક આપવું છે, બરોબર? મેં કોઈ સાંભળ્યું હાથ લાંબા નથી કર્યા કે ભાઈ તમે મને આપો. હા ભાઈબંધ સામું મેં હાથ લાંબા કર્યા કે ભાઈ મારે જરૂર છે, થોડાક પૈસા આપો નહીં. મેં માગ્યા હે, હું ઓન કેમેરા તમને કહું, મેં ભાઈબંધો પાસે પૈસા માગ્યા હે, મને ભાઈબંધોએ પૈસા આપ્યા છે હો બા. ને હજી સુધી માગ્યા નથી કે ભાઈ મારા લાય 500 રૂપિયા, મારા 2000 રૂપિયા લાય, મારા 5000 રૂપિયા લાય. અત્યારે હે ને આ તમારા ભાઈએ આપેલા, તમે આપેલા છે, પછી આ કેમેરાની પાછળ જે 2-3 ભાઈઓ બેઠા છે એ મને આપેલા પૈસા, મને બધું યાદ છે. એ વસ્તુ આપણે ભૂલી ન હોય કે આ સચમાં હે ને મને ભાઈબંધો જ કરી દીધેલા કે ભાઈ હાલે પૈસા તું સચમાં કઢાય, સચમાં તૂટી જાય. અમારો વિડીયો બનાવતા તો એમ દાદાએ મને હે ને આમ પ્રમોશન આ મોનિટાઈઝ નથી કરાવ્યું કે પ્રમોશન બહુ ઓછા આવે એનું નથી, પણ દાદાએ હે ને મને એવા ભાઈબંધો એવા મેકલા છે, એવા માણસો મેકલા છે કે જે મને મદદ કરી. આ તમે મારી સામે બેઠા મને દાદાએ જ મેકલા. મને એમ લાગે કે જા આ ભાઈ તને મદદ કરશે, કંઈક કેમેરાની પાછળના જે પણ ભાઈઓ હોય એ મદદ કરશે તને. દાદાએ મને એવી રીતે મને બહુ સહાય કરી છે, તો એ ઋણ કોઈ દિવસ નહીં ભૂલું. જેમ હજુભાઈએ કીધું એમ કે એને કીધું કે આ કેમ કીધું કે અહીંયા તમને દાદાએ જ મોકલાશે, એમ અમને પણ એમ જ લાગે છે કે દાદાએ એમ કર્યું કે હજુભાઈને મોકલો, બાકી અમને ઓલી નથી અમારી કે સીધા હજુભાઈને લાવી શકીએ એમ. હું પણ સામાન્ય માણસ છું ભાઈ, એવું તો આપણે કંઈ મોટું ગજુ છે નહીં, પણ તમારું પણ બહુ સારું કામ મને બહુ ગમ્યું. અને હું શરૂઆત કરું તો હને પેલો મારો એક જે વિડીયો હતો મેં આને પહેલાંની વાત કરી છે, પણ જો એ વિડીયોમાં છે ને કદાચ ને કે હજુભાઈ ન આવ્યો હોત ને એ વિડીયોમાં તો હું એટલે આમ વિડીયો બનાવતો જ તે, પણ આમ એ રીતના ન બનાવતો, આમ જુસ્સો ન આવતો, વ્યૂઝ ન આવતો ને, એટલે આમ હું ખુદ પર્સનલ વાત કરું, આમ બોલું ન થતું કે વિડીયો મારે બનાવો એમ. પણ એ વિડીયો આવેલો ને એટલે પછી મને આમ છું કે નહીં બાકી આમાં છે ને આપણે દાદાજી છે ને મારે એવા કેટલા વિડીયો તો મેં બનાવ્યા પણ આ વ્યૂ નહોતા, પણ મેં જે દાદાજીનો વિડીયો બનાવ્યો ને એમાં મારો વ્યૂ આવવાના શરૂ થયા હતા ધીરે ધીરે. બધા અચાનક જે બધા વિડીયો છે એમાં ધીરે ધીરે વ્યૂ આવે છે. એ આવે તો હું માનું ત્યાંથી કદાચ દાદાને લીધે જ આવતા હશે. ને આ આપણે કદાચ અત્યારે હજુભાઈ અહીંયા આવ્યા છે કે હું અહીંયા અત્યારે બેઠો છું પોડકાસ્ટ શૂટ કરું છું, એ કદાચ દાદાને લીધે જ હોઈ શકે. કેમ કે આ વિચાર આમ મને તો કેટલા ટાઈમથી વિચાર હતો પણ આમ સક્સેસફુલ નહોતો થતો વિચાર. આ અત્યારે જે બેઠા છે એમ આ વિચાર હું 2019થી કરેલો હતો મેં કે આવું કંઈક કરવું છે એમ, પણ આ વિચાર અત્યારે થઈને 2026માં શરૂ થયો છે વિચાર. એના પાછળ પણ એવું જ કંઈક હોઈ શકે, એવું કે કોઈ ઇન્સિડન્સ તો ન હોઈ શકે કે આ હજુભાઈ એ વાત બરોબર આવી જાય, નકર એ કદાચ એ વિડીયોમાં હજુભાઈ નહીં આવી શકે. એ મૂછ, એ કાળી મૂછ, એ ધોળી પાઘડી, અને એની આગળ તમે માથું નમાવો એ ધૂળમાંથી તો સોફા ઉપર ન બેહાડી દે ને તો એ આપણા બારાવાળા પુત્ર દાદા ન હોય. એ વાત મેં હેને ખુદ અનુભવ કરી છે. અને જે માણસો દાદાને માને છે એ જિંદગીમાં કોઈ દિવસ પાછા નથી પડતા, મારું એવું માનવું છે. હવે તમારે બીજા પ્રશ્ન હોય તો તમે મને જરૂરથી પૂછી શકો. લોકો તમને આમ કમેન્ટમાં ચેલેન્જ ને એવું આપતા હોય તો આમ તમે જેવા ચેલેન્જ આમ એક્સેપ્ટ કરો આમ પછી તમને શું આમ થાય મનમાં? ઓલરેડી એક્સેપ્ટ જ થઈ ગયું હોય.
એમાં તો વિચારવાનું શું હોય, જે આપણે ઓફ કેમેરા કરતા હોય ઓન કેમેરા કરવાનું. જે આપણે આમથી આંટા તો મારતા હોય, દાદાએ જતા હોય કે આમ તેમ જતા હોય, બધું કરતા હોય તો એ ઓન કેમેરામાં બતાડવામાં વાંધો શું છે? જે ઓફ કેમેરામાં પહેલાં કરતા એ આપણે ઓન કેમેરામાં બતાડવાનું છે. એમાં તો કાંઈ બીજી નવીન કાંઈ વાત છે નહીં. અને ચેલેન્જની વાત કરું તો ઘણા બધા મને એમ ચેલેન્જ કરતા હોય છે કે હજુ ભાઈ તમે જે જગ્યાએ જાઓ ને, ના તો નાના છોકરાએ જાય, તો નાના છોકરાને તમે એકવાર દિવસે લાવવાનો. હા, નાના છોકરાને એકવાર તમે દિવસે લાવો તો એ જગ્યા ખરેખર તમે જે કોમેન્ટ કરવું બહુ ઇઝી છે, પણ એ વસ્તુ ઉપર અમલ કરવો એ બહુ અઘરું છે. બરોબર? હવે તમને 10 જણા એમ કીધું કે ના કાંઈક છે, ના કાંઈક છે, પછી ના જઈને તમે છતાંય વિડીયો બનાવો ને તો એ બહુ મોટી વાત છે. એમ છે એટલે બહુ એમ કાંઈ બહુ એટલું બધું હાર્ડ છે નહીં, પણ હું તો મારી બહુ સેફટીમાં જાઉં, બધું ખુદનું ધ્યાન રાખું થોડુંક, અને જ્યાં મને અનુભવ હોય જે જગ્યાએ એ જ જગ્યાએ જાઉં. પછી આપણે વ્યૂઝ માટે આપણું જીવનું જોખમ રહે એ વસ્તુ ન કરાય. એ બહાદુરી નથી, એ મૂર્ખાઈ છે. વ્યૂઝ માટે આપણો જીવને જોખમમાં નાખવું એ બહાદુરી નથી, એ મૂર્ખાઈ છે મારા મત પ્રમાણે. કારણ કે હું જે વસ્તુ કરું ને, જ્યાં મારો અનુભવ હોય, જ્યાં મને આમ વ્યવસ્થિત હોય એવી જગ્યાએ જાઉં. બરાબર? જે જગ્યા એક જંગલ એટલે સેફ ન હોય, જ્યાં જનાવર હોય એ સેફ જગ્યા થોડી હોય કે નહીં? તો જ્યાં હું મારી સેફટીમાં જાઉં, જ્યાં મારો અનુભવ હોય એ જગ્યાએ જાઉં છું. તમે ભૂતળા દાદાને તો જોયા છે, અનુભવ કરેલા છે, પણ તમે કોઈ દે એવો અનુભવ કરેલો છે કાળી શક્તિઓનો ને એવો અનુભવ કરેલો ખરો તમે? કોઈ દિવસ નહીં. ભૂતળા દાદાને માનતા હોય એ એને કોઈ દિવસ ડરવાની જરૂર જ નથી. શમશાનમાં બેઠો બેઠો એ છે ને તમે તારે ઓલા શું કહેવાય લીંબુ અને શરબત બનાવીને પી જાય. દાદાને માનતા હોય ને કોઈ દિવસ દાદાના ચોરોડાને કોઈ દિવસ એને બીવાની જરૂર નથી. ભૂતળા દાદા વાળો હોય ને એ એકલો જ ઊભો હોય, જંગલ હોય કે શમશાન હોય કે ગમે ને એ મારે એકલો જ ઊભો હોય. અને મને કોઈ દિવસ એવો અનુભવ નથી થયો. મારું એવું માનવું છે જો પોઝિટિવ એનર્જી હોય તો નેગેટિવ એનર્જી હોય ખરી. મારું એવું માનવું છે. જે લોકો આ ભૂત પ્રેતમાં ન માનતા હોય એ અલગ વાત છે, એ એનો મંતવ્ય છે, પણ હું માનું છું હોય છે. પણ એ બધા એના રાજા હોય ને તે ભૂતળા દાદા છે. બરોબર? એક આ તમે એમ કહી શકો કે મહાદેવનું સ્વરૂપ જ છે. મહાદેવના આમ ઘણો તમે માનો ન માનો, બરાબર, તો કાળભૈરવ દાદા છે, પછી ભૂતળા દાદા છે, બધે ક્યાંક ને ક્યાંક એ મહાદેવના અંશ છે. બરોબર? કાળભૈરવ દાદા છે, ભૂતળા દાદા છે, હનુમાન દાદા છે, એ ક્યાંક ને ક્યાંક મહાદેવના અંશ છે. તો તમે એવા દેવને માનતા હોય છતાંય તમને જો આ વસ્તુમાં બીક લાગે તો એ તમારું ધર્મ ખોટું કહેવાય. તમારી માન્યતામાં ધર્મ એ ખોટું કહેવાય. તમે માનતા હોય ને તો તમારે બીવાનું નહીં કોઈ દિવસ. હું તો હોય ન હોય એમ નથી કહેતો, પણ મને બીક ન લાગતી. એ વસ્તુમાં આપણું કોઈ માલ નથી, હું બીક નથી લાગતી. હનુમાન ચાલીસા બોલું છે, ભૂત પિચાસ નિકટ નહીં આવે, મહાવીર જબ નામ સુનાવે. એટલે દાદાની શું કહેવાય હનુમાન ચાલીસામાં પણ છે કે દાદાનું નામ લ્યો, હનુમાન દાદાનું નામ લ્યો એટલે ભૂત પિશાચ નિકટ નહીં આવે. તો મારા ભૂતળા દાદાનું એવું છે, દાદાનું નામ લ્યો એટલે અમને કોઈ દિવસ છે ને બીક નથી લાગી કોઈ દિવસ. બરોબર ને? ચાલુ છે ને? પછી મારા જીવનમાં એક એવું બનેલું, મને છે ને આમ અંદરથી ચેલેન્જ બહુ આવે, અંદરથી. બીજા લોકો ચેલેન્જ કરે અલગ વાત છે, અંદરથી ચેલેન્જ કે હે ને અહીંયા ઊભો રહી જા ને, અહીંયા અત્યારે 1 વાગ્યો છે, અહીંયા ઊભો રહી જા ને તો મરદ કહેવાતું. અહીંયા ઊભો રહી જા ને, જ્યાં ઊભું ન રહેવાનું હોય એ જગ્યાએ મને આમ અંદરથી હલાવ કે અહીંયા ન ઊભો રહે ને તો ભૂતળા દાદા વાળો ન ને નાજીને ઊભો રહું, 5 મિનિટ ઊભો રહું, હાલો બોલો, હું શું છે આમ અંદરથી વાતો, હું આવી જાઓ બહાર આવી જાઓ. મેં ઘણી બધી વાતો કરેલા, આવી જાઉં, કાંઈ ન હોય કાંઈ નહીં. બાળપણમાં એવો થોડોક ડર લાગતો અંધારાથી, પણ હવે એવો ડર નથી લાગતો. દાદાનું નામ લઈને આપણે ગમે ના આવીએ છીએ એટલે ડર નહીં કોઈ દિવસ. તમે બારાના ને વાળા ઘણા બધા ચેલેન્જ કર્યા, પણ તમને તમને મેગી કેવી લાગી ના બનાવેલી? બહુ. તમે જંગલમાં હો અને તમને બહુ ભૂખ લાગી હોય, બરોબર, એ સમયે જે વસ્તુ ખાવાની મજા આવે ને, મારું એવું માનવું છે તમારી જિંદગીમાં ગમે એટલા વ્યસ્ત હોય, તમે જિંદગીમાં એક વખત એ વસ્તુ ટ્રાય કરો. તમે કઈ રીતે આમ તમને બહુ ભૂખ લાગી હોય ને તામુકો તમને કંઈક ખાવા મળી જાય ને તો બહુ મજા આવે. તો અમે વિડીયો ઉતારતા, ચેલેન્જ તો રાતનો જ હોય, રાતના 12-1 વાગી જાય, બરાબર. તો એ સમયે અમે બનાવીને ખાતા ને એ એવો ટેસ્ટ આવતો ને. અમે બારામાં જંગલમાં હોય ને, બારામાં મેગી હોય, કહુંબો હોય કે ગમે એ વસ્તુ ખાવ ને અમે થોડું ઘેઠું નાખી દઈએ પેલા દાદાને, બરાબર. તો ના મેં કાળી સાય બનાવેલી, કહુંબાઈ બનાવેલા, પણ એ બહુ મીઠા લાગે. મેગી બનાવો તો એ બહુ મીઠી લાગે, બહુ એની વાત પૂછોમાં. તમે એકવાર ટ્રાય કરો, તમે એકવાર આવો, બહુ મજા આવે. હા, ભૂખ લાગી હોય એટલે તમને ગમે મીઠું જ લાગે. એની કઈ વાત પૂછવા. તો અજુભાઈ આપણા વિડીયો બધા જોતા હોય ઘણી વાર કે આમ જંગલમાં તમે જાવ છો રાતે, આમ એવું કહીએ છેલ્લું કે આમ સિંહ આવી ગયેલો હમો. હા, બનેલું એવું
સિંહ આવી ગયેલો મારી પાસે કાંઈ નહીં, પણ સિંહ છે ને સામાજિક પ્રાણી છે, વાઘ એ સામાજિક પ્રાણી નથી. વાઘ પાસે જાઓ તો તમારી ઉપર હુમલો કરે 100%, પણ સિંહ છે ને જ્યાં સુધી તમે એને હેરાન ન કરો ત્યાં સુધી તમારે સામે હુમલો ન કરે, બરાબર. અને આપણે પણ ફોરેસ્ટ નિયમોનું પાલન કરીએ, બધા ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટના જે પણ નિયમો હોય, જે પણ ભાઈ 1971 ગમે એ કલમો હોય, બધી કલમોનું આપણે પાલન કરીએ. અને સિંહના કોઈ જે વિડીયો આપણે બનાવતા નથી બને ત્યાં સુધી, પણ એવો સિંહ સામે આવી ગયેલો તો આવી જાય તો સાઈડમાં ગાડી રાખી દો, સાઈડમાં લઈ વયો જાય. એ તમને હેરાન ન કરે, જ્યાં સુધી તમે હળી ન કરો ત્યાં સુધી તમને સિંહ હેરાન ન કરે. તો આ મને આપણે અત્યારે પોડકાસ્ટ કરી પહેલી, પછી આ મને પૂછવાનું મન છું હજુભાઈને કે હજુભાઈ આપણે આની પછી આપણે પોડકાસ્ટમાં કોને લાવવા જોઈએ, તમારું શું મંતવ્ય છે? પોડકાસ્ટ તો જેવી બધાની મહેનત, જો મહેનત ઉપર આ સોંપો મળે કે તમારું કેવું સ્ટ્રગલ છે, તમે કઈ વસ્તુમાં કેવું મહેનત કરી છે. તો જેવી બધાની મહેનત, બધાને મોકો મળે દાદાની દયાથી, બધા મહેનત કરે, મારું એવું માનવું છે. પણ પર્સનલી હું જ કંઈક કહું ને તો મારા એક મિત્ર છે રોહિતભાઈ, તો એ ભાઈએ જે મહેનત કરી છે, હું ઘણીવાર આઈડિયા દેતો હોય કે રોહિતભાઈ આવી રીતના વિડીયો બનાવાય, રોહિતભાઈ મને ઘણીવાર આઈડિયા દેતા હોય કે અજુભાઈ તમારે આ રીતનો વિડીયો બનાવાય. તો અમે બે ભાઈ, અમારે કોઈ દિવસ મતભેદ ન હોય. રોહિતભાઈને તમે મારા વિડીયોમાં ઘણીવાર જોતા હશો કે રોહિતભાઈના વિડીયોમાં તમે મને જોતા હશો. તો રોહિતભાઈની ઘણી બધી મહેનત છે અને એ વ્યક્તિએ ઘણી બધી મહેનત કરી છે. મારો ભાઈબંધ કરતાં હું ભાઈ માનું અને એને હંમેશા હારે રાખું. મારે એવું કાંઈ નહીં કે હું એને આઈડિયા દઉં તો એ વિડીયો બનાવે છે, એનો વિડીયો આવે છે. હું તો હંમેશા એવું જ હોય, હાલે તો હાલવો જ જોઈએ, એ મહેનત સફળ થવી જ જોઈએ. ને રોહિતભાઈને કોઈ દિવસ એમ નહીં કે આજુભાઈ અમારથી આગળ જાય, અમે કોઈ દિવસ ફોલોઅર્સ ઉપર ધ્યાન જ નહીં દીધું. અમે ભાઈચારામાં માનીએ હંમેશા. હું એને આઈડિયા દઉં, એ મને આઈડિયા દે. તો રોહિતભાઈની પણ ઘણી મહેનત છે. તો રોહિતભાઈ પણ એક અહીંયા આવે, રોહિતભાઈને પણ તમે એકવાર કોન્ટેક્ટ કરો, બોલાવો. ને એ ખરેખર એને સવાલો પૂછવા, એનું ઇન્ટરવ્યુ લેવા જેવું છે. મહેનત છે, જેને મહેનત હોય એને મળે, બરોબર. અને બીજી એક છે મારો મંતવ્ય કે આપણે ભૂતરા દાદાના ભુવા સુરેશ દાદા, બરોબર. તો 22 વર્ષ કરતાં વધારે દાદાની સેવા કરી છે. જ્યારે અમારો જન્મ નહોતો થયો ને ત્યારના દાદાની સેવા કરે છે સુરેશ દાદા. એના સુરેશ દાદાના દાદા, એના ગઢિયા, બધાએ દાદાની સેવા કરી છે. 22 વર્ષ સુધી દાદાના ગુરુવાર ભરવા, એટલે 22 વર્ષ સુધી. વધારે મને બહુ ખ્યાલ નહીં હોય, કદાચ મારાથી ભૂલી થાય બોલવામાં, 22 વર્ષ કરતાં વધુ પણ હોઈ શકે, પણ 22 વર્ષ સુધી ભૂતરા દાદાના ગુરુવાર ભર્યા છે સુરેશ દાદાએ, બરોબર. આમ તો મારા શું કહેવાય, એ સુરેશ દાદા મારા પપ્પાને દાદા કહે, ઓલા કાકા કહે, મારા પપ્પાને કાકા કહે, અને હું સુરેશભાઈને દાદા કહું, બરોબર. દાદા ન કહેવાય પણ હું દાદા કહું છું, બરોબર. તો મારો એવું મંતવ્ય છે, તમે એકવાર સુરેશ દાદાને બોલાવો. ખરેખર દાદાની બહુ સેવા કરી છે. અને અત્યારે જે પણ ચેન્જીસ આવે છે, એ પહેલાં નાનું એવું ખાલી 4-5 પતરા હતા, બરોબર દાદાએ. અને અત્યારે તમે જોવો તો ઘણો બધો શેડ જોવા મળે તમને, મોટો સ્તંભ જોવા મળે, ઘણું બધું, ના પાણી, પછી નાસ્તાની સુવિધા. એ સુરેશ દાદા અને ઘણા બધા મિત્રોના લીધે ના બધું સક્સેસ બન્યું છે. અત્યારે લાદી નખાણી, પ્લાસ્ટર થયું, દિવાલ થઈ, પછી અત્યારે હમણાં ટૂંક સમયમાં બ્લોક પણ નાખવામાં આવે છે. તો સુરેશ દાદાએ, મેં કોઈ દિવસ કડિયા આવે તો ઠીક, ન આવે તો કાંઈ નહીં, સુરેશ દાદા હાથે સણતર કિરણ મેં જોયેલા છે, હાથે બેલા વેવતા મેં સુરેશ દાદાને જોયેલા છે. તો તમે એક સુરેશ દાદાને બોલાવો. અને ખરેખર દાદાની બહુ સેવા કરી છે. અમારા આખા ગામને ખબર છે, આજુબાજુના બધા ગામોને ખબર છે કે દાદાની કેવી સેવા કરી છે. એ તો દાદાની જે સેવા કરી હોય ને એને દાદા હાથ લાંબો કરે કે કાંઈ વાંધો નહીં, આવતો રહે, મારી પાસે આવતો રહે. દુનિયા તને ન બોલાવત કાંઈ નહીં, તું મારી પાસે બે. પછી જો દુનિયાને અહીંયા ન બોલાવો તો એ બારાવાળા પુત્ર દાદાનો ને એ તમને, તમે મારી વાતનો ભરોસો કરો ન કરો, તમને દેખાય આવે છે. હા, બરોબર, બરોબર ને. હા, તારે દુનિયા પાસે જવાની જરૂર નથી, તું મારી ઉપર ભરોસો કરે એટલે દુનિયા મારી પાસે આવે. તો મારો એવું મંતવ્ય છે કે તમે એકવાર સુરેશ દાદાને બોલાવો. ખરેખર એ વ્યક્તિ છે સુરેશ દાદા, તમે વાત કરશો ને તમને બહુ મજા આવે છે. અમે વાત કરી હતી એકવાર, બહુ સરસ વાત કરે. ખરેખર તમે એક વખત જરૂરથી બોલાવો સુરેશ દાદાને. અવશ્ય આપણે સુરેશ દાદાને બોલાવશું, રોહિતભાઈને બોલાવશું. અમે છે ને એકવાર હમણાં જ થોડાક ટાઈમ પહેલા જ અમે બધા ગયા હતા, ત્યાં અમને આખી છે ને એને ઇતિહાસ કીધો હતો અમને. આ તમે જે વાત કરી છે ને મારી કરતાં બેટર ઇતિહાસ છે ને દાદાનું, પાછળનું બધું જે પણ વાતું છે, મારી કરતાં 100 ગણી વાતું સુરેશ દાદા પાસે છે. એને એમના છે ને એ અમે ગયા ને, મને એ વાત વિચાર આવ્યો હતો કે આપણે છે ને સુરેશ દાદાને એકવાર આપણે લાવશું જ. જરૂરથી આપણે છે ને જે અમને એ વસ્તુ કીધી ને અમને, એ મને મનમાં આવ્યું કે આ છે ને આ બધું વસ્તુ આપણે છે ને બીજા બધા લોકો પાસે પણ પોગાડીએ, આપણે જે અમે જે સાંભળ્યું. ને ખરેખર એ જે નામના હકદાર સુરેશ દાદા છે,
કારણ કે દાદાની સેવા તો કદાચ મેં એટલી નહીં કરી હોય. હું ભણવામાં વ્યસ્ત હતો, મેં એટલું દાદા સામું નહીં જોયું હોય, પણ દાદા સામું હોય ને સુરત દાદાએ બહુ નજરો રાખી છે. અને ત્યારે જ તે હાથ માથે પડ્યો હોય ને, બરોબર, તો એક વખત જરૂર બોલાવો. તમને બહુ મજા આવે છે, તમારી પબ્લિકને મજા આવે છે. તમે એ વાતો કરતા હોય એટલે તમને આમ થાય કે આ તમે આંખું ન પટકાવો. સુરત દાદા બોલતા હોય, બહુ સરસ બોલે, તમે એકવાર જરૂરથી બોલાવો. શું કહેવાય, ઘણા આપણે છે ને આ બાજુ મેં જોયું છે, આમ ઇન્ફ્લુએન્સર હોય ને, વિડીયો બનાવતા ને બધા છે ને મોસ્ટ એપ્રિશિએટ કરે બધા માણસો. આમ મુજમાં છે ને આમ કે નહીં કે આ ભાઈ તમે બનાવો છો એ બરોબર છે, આમ શરૂઆતમાં ન કે પછી કે. પણ શરૂઆતમાં મેં છે ને એટલે તો આ ઓલું આપણે પોડકાસ્ટ શરૂ કર્યું કે હવે છે ને આપણે એવા લોકોને પણ બોલાવશું જેને હમણાં છે ને જસ્ટ શરૂઆત કરી હોય, તો એને પણ ઓલું અંદરથી થાય કે આપણે છે ને કે આગળ આપણે કાંઈક કરી શકશું એમ, બરોબર ને. મોટિવેશન પૂરું પાડે છે કે એમને કોઈ એપ્રિશિએટ ન કરતો હોય. શરૂમાં મને પણ કોઈ સિરિયસલી ન લેતું. તમારા પોડકાસ્ટના માધ્યમથી દાખલા તરીકે હું નાનો ક્રિએટર હોય, અત્યારે હું નાનો જ છું, બરોબર, હું નાનો જ છું, આપણે એમ નથી કહેતા, પણ જે લોકો અત્યારે મહેનત કરે છે, તમે એના પોડકાસ્ટ બોલાવશો ત્યારે એ મોટિવેટ થાય કે ભાઈ અમને બોલાવ્યો, અમને પ્રશ્ન પૂછ્યા, અમારી મહેનતને કોઈ સલામ કરે છે, એપ્રિશિએટ કરે છે, તો એનાથી વધારે મોટું શું હોય શકે. તમે આ વસ્તુ કરીને મને બહુ ગમે ખરેખર ગહનભાઈ. ને તમે અમને ઘણા બધા પ્રશ્નો પૂછ્યા છે. હવે એક પ્રશ્ન હું તમને પૂછી દઉં. જ્યારથી હું અહીંયા પોડકાસ્ટમાં આવ્યો ને, મને બહુ પૂછો થતો, હું પૂછી જ લઉં, બરોબર. તો આ તમે આ જે પોડકાસ્ટનું નામ ગહન કાસ્ટ એમ કેમ રાખ્યું? આનું શું મિનિંગ છે ગહન? હવે આમાં શું મિનિંગ હોય મને તો કંઈ ખ્યાલ નથી, એટલે મેં તમને પ્રશ્ન પૂછ્યો છે. ગહન કાસ્ટ જ કેમ રાખ્યું? તો તમે કંઈક બીજું તો કંઈક નામ રાખી શકતા હતા, ઘણું બધું નામ. ગહન કાસ્ટ કેમ રાખ્યું તમે? સોજુભાઈ, ગહન કાસ્ટનો મતલબ છે ને એના બે મતલબ થાય છે. પહેલો મતલબ છે ગહન એટલે મારું નામ ખુદનું નામ ગહન છે, અને કાસ્ટ એટલે કે બ્રોડકાસ્ટ અથવા પોડકાસ્ટ. યસ, એટલે એક નામ એ રીતે રાખ્યું ને, બીજું છે ને જે વસ્તુ એ હાસી છે. ગહનનો મિનિંગ થાય ડીપ, ઊંડાણ. એટલે આપણે છે ને જે અહીંયા કન્વર્ઝેશન કરશું ને એ આમ એવી જ આપણે છે ને જે આપણે કન્વર્ઝેશન અત્યારે સુધી કરીએ તમે જોઈ દેશે બધી હમણાં ઊંડાણપૂર્વક આપણે છે ને માણસો હકીકતમાં સમજીએ કે આપણે શું કહેવા માગીએ છીએ. ને મતલબમાં છે ને આમ શું કહેવાય, આમ ઉપર નથી, આપણે છે ને આમ ઠેઠ હતી આમ અંદર સુધી આપણે ઉતરવાનો પ્રયાસ કરીએ અહીંયા પોડકાસ્ટમાં આપણે. એટલે આપણે છે ને એક નામ ખાસ એ રાખ્યું, ગહન કાસ્ટ. ભાઈ મને બહુ સરસ વાત ગમી, ગહન કાસ્ટ. બહુ આમ નામમાં જ બહુ મોટી વાત છે. ગહન એટલે ડીપ કન્વર્ઝેશન્સ, બે વ્યક્તિ વિશે ડીપ કન્વર્ઝેશન, જે આપણે શોર્ટ વિડીયોમાં ન બતાડી શકીએ. લોંગ વિડીયોમાં ઊંડાણપૂર્વક વાત થાય, એટલે ભાઈએ નામ રાખ્યું છે ગહન કાસ્ટ. ને બહુ સરસ મજાનું છે. મને તમારું નામ રાખ્યું કામ છે એને સેલ્યુટ છે યાર, બહુ સરસ મજાનું નામ રાખ્યું, ગહન કાસ્ટ ડીપ કન્વર્ઝેશન્સ. એટલે સક્સેસ જશે. બાકી હું તમને એક દુઆ આપું, બરોબર, મારા તરફથી, સામાન્ય માણસ તરફથી, કે ભાઈ બારાવાળા ગુજરાતના તમને હર પળ ખુશ રાખે અને તમે આવી રીતે જીવનમાં આગળ વધતા રહો. હજુ આપણે આ ઘણા સવાલ જવાબ તો કરી નાખ્યા છે, તો હવે તમને કંઈક મનમાં આવતું હોય, આપણી ઓડિયન્સને કંઈક કહેવા માંગતા હોય તો તમે કહો. આપણી ફેમિલી ઓડિયન્સને ખાલી એટલું કહેવાનું કે જીવનમાં ઉતાર ચઢાવ બધે આવે ગહનભાઈ, તો એમાં હારી નહીં જવાનું. મારી જિંદગીમાં આવે, તમારી જિંદગીમાં આવે, ઘણા બધા લોકોની જિંદગીમાં આવે, તો એમાં હારી નહીં જવાનું. એક પન્નું તમારું ક્લોઝ થાય તો બીજા 4 રસ્તા ખુલી જાય, 5 રસ્તા ખુલી જાય, સમજો છો ને? એક રસ્તો બંધ થાય તો બીજો રસ્તો ખુલી જાય. તો ના આપણું એન્ડિંગ નથી આવતું. આપણે કહેવાય છે ને એન્ડ ઇઝ ધ બિગનિંગ. દેવાત ખવડ આપણે ઘણી વાર કહેતા હોય છે, 2 વાર નામ લઈ લીધું દેવાત ખવડનું. તો એન્ડ ઇઝ ધ બિગનિંગ, અંત ઇઝ પ્રારંભ છે. તો જ્યાં તમને એમ લાગે હાવ પતી ગયું છે, હાવ પૂરું થઈ ગયું છે, તમારા માણસો સાથ ન આપે, તો તમે ધર્મનો સહારો લો. મેં લીધો છે, તમે પણ લો. જે પણ તમે દેવી દેતા, જે પણ તમે ધર્મ માનતા હોય, તમે એનો સહારો લો. જ્યાં તમને એમ લાગે કે પતી ગયું છે, આવું ભેગું નહીં થાય, તો તમે હાર ન માનો, ત્યાંથી નવી શરૂઆત કરો. મેં પણ કરી, તમે પણ કરી શકો, આપણી ઓડિયન્સ પણ ગમે એ કરી શકે, તમે બધાએ કરી શકો. હારી નહીં જવાનું કોઈ દિવસ. અને મેં પણ હાર નથી માની, તમે પણ ન માનો. તમે આ કર્યું છે ને, હું આ 3જી વાર 4થી વાર બોલું છું, તમારે બહુ સક્સેસ જાય. અત્યાર સુધી હજી ઓડિયન્સ જોવે છે આપણને, ને એ બહુ સારી વાત કહેવાય. ને હું તો એ ઓડિયન્સને એ કહેવા માંગુ છું, તમારો ખૂબ ખૂબ આભાર. ક્યાં કે અમને તમે અત્યાર સુધી નિહાળ્યા. હા, બહુ લાંબુ થઈ ગયું, બહુ લાંબુ, છતાં એટલું જોયા છે, એ તો અમારા માટે બહુ મોટી વાત કહેવાય. અને બીજી એક વાત એન્ડ આપી દઉં કે શું કરવું જોઈએ જિંદગીમાં. કોઈ દિવસ હાર ન માનવી જોઈએ. ધર્મને આગળ રાખવાનું છે, માતા પિતાને આગળ રાખવાના, મા બાપને આપણે સહારો બનીએ. અત્યાર સુધી આપણે મા બાપ આપણો સહારો બન્યા છે, તો આપણે એનો જ્યારે સમય આવે છે ત્યારે આપણે સહારો આપી શકીએ, એવા આપણે તત્પર થઈ જાય. મેં કીધું એમ, તમારી અંદર ભવિષ્યમાં એવો સમય આવે છે ત્યારે તમારી પાસે સમય નહીં હોય. એવો એક સમય આવે છે ત્યારે તમારી પાસે સમય નહીં હોય, યોગ્ય સમય તમારા મા બાપને સમય આપવા માટે સમય નહીં હોય. સમય હશે પણ એ સમયે મા બાપ નહીં હોય. આ તમને સાંભળવામાં તમને આમ ઓલું લાગશે, કડવું લાગશે,
પણ હું ભાઈ સત્ય બોલું છું. આ એક સમયે હું નથી રહેવાનો, તમે નથી રહેવાના, પણ સમય જતાં આપણે જે કરી નાખીને એ રહેવાનું છે. બાકી સમય વયો જાય એટલે બધું સમય કોઈ માટે રહેતો નથી. સમય રહેતા આપણે બધું જે પણ કરવાનું છે એ કરી નાખવું જોઈએ, મારે એવું માનવું છે. અને જિંદગીમાં કોઈ દિવસ હાર નહીં માનવાની. એક પન્નું તમારું બંધ થાય તો બીજું પન્નું ખુલી જાય, મારું એવું માનવું છે. અને માણસો શું વિચારે છે તમારા વિશે, એ તમે જો વિચારવા બેસો ને તો કોઈ દિવસ તમારું સક્સેસ નહીં જાય. તો માણસોનું વિચારવાનું બંધ કરો. તમે કંઈક વસ્તુ શરૂ કરશો તો માણસો તમને એપ્રિશિએટ કરશે ભવિષ્યમાં. શરૂઆતમાં એવું બની શકે કે ન કરે, પણ ભવિષ્યમાં કરશે. જે તમારી ઉપર વિશ્વાસ ન કરતા એ લોકો તમારા ઉપર વિશ્વાસ કરવા મળશે. તમને તમારી ઉપર જે લોકો ડાઉટ કરતા હશે, શક કરતા હશે કે આનાથી નહીં થાય, એ લોકોએ પણ ભવિષ્યમાં કહેવા મળશે કે આનાથી થઈ જાય. ક્યારેક તમને એમ લાગે કે મારાથી ન થાય, તો એવા માણસોનો સંપર્ક કરવો કે જેને આમ તમારી પર વિશ્વાસ હોય. કે આપણને એમ હોય કે આ મારાથી નહીં થાય, પણ બે માણસને વિશ્વાસ હોય કે આનાથી થઈ જાય, તો એવા માણસોનું સાંભળો ને. જે લોકો તમારી પર વિશ્વાસ નથી કરતા એવા માણસોનું સાંભળવાની જરૂર નથી. એન્ડમાં ખાલી એટલું જ કહેવા માંગુ છું. તો તમને જે ગમે છે એ કરો, મા બાપ માટે કરો, કોઈ દિવસ હાર ન માનો. એ જ મારે એન્ડમાં કહેવું છે. અને ગહનભાઈ, તમારો આ પોડકાસ્ટમાં હું એટલું બધું બોલ્યો છું ને, કોઈક નોર્મલ માણસ બોલ્યો ને તો એનું ગળું દુખવા મળે, પણ તમારા પોડકાસ્ટમાં હું બોલ્યો ને, મને બહુ આનંદ થયો ખરેખર. એની અંદર ભાઈની ગહન કાસ્ટ કરીને આપણી પોડકાસ્ટ ચેનલ છે, સ્પેશિયલ બ્લોગ પણ બનાવે છે, પોડકાસ્ટ પણ હોય છે. તો ભાઈને પણ સપોર્ટ કરજો. કોલેબરેશનમાં આપણી ચેનલ છે જ થી, તો એમને પણ સબસ્ક્રાઈબ કરી નાખજો. અને ભાઈ આપણે ઇન્સ્ટાગ્રામની અંદર વાઇબ વિથ ગહન એમ એક એનું પેજ છે, તો એમાં પણ સપોર્ટ કરજો. એમાં પણ તમને સરસ મજાના વિડીયો જોવા મળશે. તો બીજું તો કાંઈ નહીં, મને ખરેખર બહુ આનંદ થયો ગહનભાઈ. કારણ કે તમે ધૂળમાં માણા બેઠો હોય ને તમે સોફા પર બેહાડો તો ખરેખર આનંદ થાય દિલથી. અને મારી જેવા બીજા પણ ક્રિએટરો જે બચારા મહેનત કરે છે, મહેનત કરીને આગળ આવવા માગે છે, એનું એવું કોઈ મનમાં ન હોય કે ફેમસ થઈ જવું, એ પણ એમના પરિવાર માટે કરતા હોય છે. તો એવા છોકરાઓ છે, બરાબર, તો એવા લોકોને તમે અહીંયા બોલાવો, ભાઈ કે બેન ગમે તે હોય ક્રિએટર. તો એવા જે લોકો ખરેખર સોશિયલ મીડિયામાં મહેનત કરતા હોય તો એવા લોકોને પણ બનાવો. ખાલી એવા લોકો નહીં જે સોશિયલ મીડિયામાં મહેનત કરતા હોય, એવા લોકો પણ નહીં, જે લોકો બિઝનેસમાં આગળ હોય, જે લોકો ખરેખર એમની કંઈક ઓળખાણ હોય, અથવા તો જેમ મહેનત કરીને આગળ આવ્યા હોય, તો એવા લોકોને પ્રોત્સાહન આપવા માટે તમે એવા લોકોને બોલાવો ભવિષ્યમાં. એવી તમને શુભકામનાઓ અને આગ્રહ છે એવો. તમે અમને અહીંયા બોલાવ્યો હોય, તમને ખૂબ ખૂબ આભાર. અને અત્યાર સુધી જે લોકોએ અમને બે ભાઈને સાંભળ્યા, તમારો પણ ખૂબ ખૂબ આભાર.